देवसुतां देवान् कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। सुंदर गोपालं उरवनमालं नयन विशालं दुःखहरं वृन्दावनचन्द्रं मानन्दकन्दं परमानन्दं धरणिधरं वल्लभघनश्यामं पूर्णकामम् अत्यभिरामं प्रीतिकरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। सुंदर गोपालम उरवनमालम जेमना हृदयમાં વનમાળા છે, વિશાળ નેત્ર છે, જે શોકનો નાશ કરે છે, જે વૃંદાવનના ચંદ્ર પરમાનંદમય પૃથ્વીને ધારણ કરવાવાળા કેવા પૃથ્વીને ધારણ કરવાવાળા સર્વના પ્રિય મેઘ સમાન પૂર્ણ કામ અત્યંત સુંદર અને પ્રેમ કરવાવાળા છે એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર સુંદર ગોપાલ શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો એમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 250મો દિવસ। ગઈકાલે આપણે 10મા સ્કંદના 90મા અધ્યાયના 27 શ્લોક સુધી આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો। સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ સત પુરુષોના એકમાત્ર આશ્રય અને નિવાસ સ્થાન છે। તેમણે વેદોક્ત ધર્મનું વારંવાર આચરણ કરીને લોકોને એ વાત દેખાડી છે કે ઘર જ ધર્મ, અર્થ અને કામ એટલે કે પુરુષાર્થનું સ્થાન છે। ઘરનું મહત્ત્વ અહીં ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે ને એને આપણે ગઈકાલે ઘર કોને કહેવાય, ઘરની અંદર રહે બરાબર, એ પત્નીના કેવા સુવાળા સંબંધ હોવો જોઈએ, આદર્શ ગૃહસ્થાશ્રમ કેવું હોય, દાંપત્ય જીવન ઘરની અંદર કેવું હોય, એ ઘરની અંદર રહેલી જે વાતો છે એ વાતોનો આપણે ગઈકાલે વિચાર કર્યો। તેથી તેઓ ગૃહસ્થોચિત શ્રેષ્ઠ ધર્મનો આશ્રય લઈને ભગવાન કૃષ્ણ દ્વારકાની અંદર દરેક પ્રકારનો વ્યવહાર કરી રહ્યા છે એનો આપણે ગઈકાલે વિચાર કર્યો। માત્ર 4 દિવાલોમાં સાથે રહે તેને કુટુંબ કહી શકાય નહીં। ઈંટ સિમેન્ટથી મકાન બને, ઘર બને નહીં। ઘરની અંદર તો ભાવ, પ્રેમ, ઉત્સાહ, આત્મીયતા, આદર, ત્યાગ આ બધા ગુણો ઘરની 4 દિવાલની વચ્ચે જે વ્યક્તિમાં હોય એ જો બધા ગુણો હોય તો એને ઘર કહેવાય। નકર સિમેન્ટ શું કહેવાય, ચૂના સિમેન્ટ કે પથ્થરથી બનાવેલું જે હોય એને મકાન કહેવામાં આવે છે। સારામાં સારું ઘર, કુટુંબ, સંસાર બનાવવા માટે સંસ્કારોનું તેમજ વિચારોનું સિંચન ખૂબ જ જરૂરી છે। કુટુંબની અંદર સંસ્કારો ખૂબ જ જરૂરી છે, એનું સિંચન રોજ ઘરમાં થવું જોઈએ, રોજે રોજ। જેમ આપણે રોજ અનાજ ખાઈએ છીએ, પાણી પીએ છીએ, હવા લઈએ છીએ, રોજ કરી છે કે નહીં? પછી રૂપિયાની થપ્પી રોજ આવતી હોય તો આમ ફટ રૂપિયા એને ગણી કે નહીં? કંટાળો આવે કોઈથી? રૂપિયા ગણવામાં કંટાળો આવે? એમાં આવતો નથી। ત્રિકાસન જે ઓહો 9 વર્ષથી તમે તો કરાગ્રે વસતે
હવે કંઈક બદલાવો. ઘણીવાર આવું થાય, આપણને ભોગવાના સાધનોમાં કંટાળો આવતો નથી. રૂપિયા ગણવામાં કંટાળો આવે. એની નોટ 100ની હોય, 500ની હોય કે 1000ની હોય, નોટ તો એ જ હોય, પણ બાપા જરીક ગણી આપો ને લાય ગણી આપો. કે એમાં કેવો ઉત્સાહ હોય છે, બરાબર? એકની એક હોવા છતાં એમાં ઉત્સાહ હોય છે કે નહીં? તો આ શાસ્ત્રમાં લખેલા જે સિદ્ધાંતો છે એને વારંવાર વાગોળવા એટલા માટે જોઈએ કે એ સિદ્ધાંતો આપણા જીવનમાં સ્થિર થાય. કોઈ પણ સિદ્ધાંત જો લોહીમાં લઈ જવાનો હોય ને તો એના માટે ઘૂંટીને વારંવાર આવી રીતના એ વિચારને આપણે સમજવો પડે અને વાગોળવો પડે. તેથી આપણે ઘણા સમયથી આપણે આ બધા વિચારો વાગોળતા રહેલા છે. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. એમ ભાગવતકાર પોતાના ગ્રંથમાં વારંવાર સમજાવે છે. અહીંયા સુધી આપણે ગઈકાલે આવ્યા. 27મા શ્લોકમાં આટલી વાતો આપણે કરી. આજે આપણે 28મા શ્લોકમાં એવં વેદો દિતિ ધર્મમ અનોતિષ્ઠ સતમ ગતિમ ગૃહ ધર્માર્થ કામાર્થ મુહુસદસ્ય પદમ આસ્તિ તસ્ય પરમ ધર્મમ કૃષ્ણસ્ય ગૃહમેધિના આસન ષોડશાહસ્ત્રમ મહિષ શતાધિકમ. હે રાજા પરીક્ષિત, ભગવાન એકમાત્ર આશ્રય છે. તેમણે વેદોક્ત ધર્મનું વારંવાર આચરણ કરીને લોકોને એ વાત દેખાડી છે કે ગરજ, ધર્મ, અર્થ અને કામ એ પુરુષાર્થનું સ્થાન છે. વારંવાર ભગવાન કૃષ્ણએ વ્યવહારની અંદર ને સમાજની અંદર કીધું છે કે વેદોક્ત ધર્મનું આચરણ ઘરમાંથી જ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે એ ઘરમાંથી જ માણસને મળે છે. તેથી તેઓ ગૃહસ્થોચિત શ્રેષ્ઠ ધર્મનો આશ્રય લઈને વ્યવહાર કરી રહ્યા છે. હે રાજા પરીક્ષિત, હું તમને કહી ચૂક્યો છું કે તેમની 16,108 રાણીઓ હતી. તે શ્રેષ્ઠ સ્ત્રીઓમાં રૂકમણી વગેરે 8 પટરાણીઓ અને તેમના પુત્રોનું તો હું પહેલેથી જ વર્ણન કરી ચૂક્યો છું. 16,108 પટરાણીઓ અને એના પુત્રોનું પહેલેથી મેં તમને વર્ણન કરી દીધું. તેમના સિવાય ભગવાન શ્રી કૃષ્ણની બીજી જેટલી પત્નીઓ હતી તેમનાથી પણ દરેકને 10 પુત્રો થયા. આ કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે ભગવાન સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ છે. ભગવાનના પરમ પરાક્રમી પુત્રોમાં 18 તો મહારથીઓ હતા, જેમનો યશ સંપૂર્ણ જગતમાં ફેલાયેલો હતો. તેમના નામ મારા પાસેથી તમે સાંભળો. આ 8 જે બધા જે મહારથીઓ હતા ને એના નામ પણ લખ્યા છે. પ્રદ્યુમન, અનિરુદ્ધ, દીપ્તિમાન, ભાનુ, સાંબ, મધુ, બૃહદભાનુ, ચિત્રભાનુ, વૃક, અરુણ, પુષ્કર, વેદબાહુ, શ્રુતદેવ, સુનંદ, ચિત્રબાહુ, વિરૂપ, કવિ અને ન્યોદ્રંગ. હે રાજેન્દ્ર, હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના આ પુત્રોમાં પણ બધાથી શ્રેષ્ઠ રૂકમણી નંદન પ્રદ્યુમન હતા. તે બધા ગુણોમાં પોતાના પિતા જેવા જ હતા. મહારથી પ્રદ્યુમનજીએ રૂકમિણી પુત્રી સાથે લગ્ન કર્યા હતા. તેનાથી અનિરુદ્ધજીનો જન્મ થયો. તેમનામાં 10,000 હાથીઓનું બળ હતું. રૂકમિણીના દોહિત્ર અનિરુદ્ધજીએ પોતાના નાનાની પૌત્રી સાથે લગ્ન કર્યા. તેનાથી વ્રજનો જન્મ થયો. બ્રાહ્મણોના શાપથી ઉત્પન્ન થયેલા મુસલ દ્વારા યાદવોનો નાશ થઈ ગયો. ત્યારે માત્ર તે એકલા જ બચી ગયા હતા. ઋષિઓનું અપમાન કર્યું, ઋષિઓએ શ્રાપ આપ્યો અને એનાથી આખા યાદવો નાશ પામ્યા. એની અંદર એક જ બચી ગયો હતો અને એ હતો એ આ દોહિત્રીનો પુત્ર. હા, અનિરુદ્ધનો પુત્ર. હા, એટલે કે વ્રજના પુત્ર છે. પ્રતિબાહુના સુબાહુ, સુબાહુના શાંતિસેનના સતસેન. હે રાજા પરીક્ષિત, આ વંશની અંદર આ ઘરમાં કોઈ પણ પુરુષ એવો ન હતો કે જે બહુ સંતાનવાળો ન હોય, તથા જે નિર્ધન, અલ્પ આયુ અને અલ્પ શક્તિ હોય. આ બધા બ્રાહ્મણ ભક્ત હતા. હે રાજા પરીક્ષિત, યદુવંશીઓમાં એવા યશસ્વી અને પરાક્રમી પુરુષો થયા છે જેમની ગણતરી હજારો વર્ષ સુધી કરી શકાય એમ પણ નથી. મેં એવું સાંભળ્યું છે
કે યદુવંશના બાળકોને શિક્ષણ આપવા માટે 3 કરોડ કેવા 3 કરોડ 88 લાખ આચાર્યો હતા. 4 કરોડ આટલા બધા આચાર્યો નિમવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં તે મહાત્મા યાદવોની સંખ્યા તો કઈ રીતે ગણી શકાય, બરોબર ને? સ્વયં મહારાજ ઉગ્રસેને 1 નીલ એટલે કે 1 અને કેટલા મીંડા છે? આ 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 10 ને 3 13 1 કરોડ 13 મીંડા છે. એમાં આપણે નો હાલીએ. એટલા લગભગ સૈનિકો હતા, આટલા સૈનિકો હતા દ્વારકામાં. હે રાજા પરીક્ષિત, પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામ વખતે ઘણા ભયંકર અસુરો મરાઈ ગયા હતા. તેઓ જ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા હતા અને બહુ અભિમાનપૂર્વક જનતાને રંજાડવા લાગ્યા. તેમનું દમન કરવા માટે ભગવાનની આજ્ઞાથી દેવતાઓએ યદુવંશમાં અવતાર લીધો હતો. હે રાજા પરીક્ષિત, યાદવોના 101 કુળ હતા. બધા ભગવાન શ્રી કૃષ્ણને પોતાના સ્વામી અને આદર્શ માનતા હતા. જે યદુવંશીઓ તેમના અનુયાયી હતા તેમની બધી રીતે ઉન્નતિ થઈ હતી. યદુવંશનું ચિત્ત એ રીતે લગભગ શ્રી કૃષ્ણમાં પરોવાયેલું રહેતું હતું કે તેમને તેમના દૈનિક કાર્યો જેવા કે સૂવું, બેસવું, ખાવું, પીવું, હરવું, ફરવું, બોલવું, રમવું, નહાવું, ધોવું વગેરેમાં તેઓ પોતાના શરીરને પણ ભૂલી જતા હતા. તેઓ જાણતા ન હતા કે અમારું શરીર શું કરી રહ્યું છે. તેમની સંપૂર્ણ શારીરિક ક્રિયાઓ યંત્રની જેમ આપમેળે ચાલતી હતી. હે રાજા પરીક્ષિત, ભગવાનનું ચરણોદક એવા ગંગાજી અવશ્ય તમામ તીર્થોના મહાન અને પવિત્ર તીર્થ છે એમ સુખદેવજી મહારાજ રાજા અહીંયા પરીક્ષિતને કહે છે કે હે રાજા ગંગાજી અવશ્ય તમામ તીર્થોના મહાન પવિત્ર છે, પરંતુ જ્યારે સ્વયં ભગવાન પરમ તીર્થરૂપ ભગવાને યદુવંશમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે તો ગંગાજીનો મહિમા આપમેળે તેમના સુયશ તીર્થ કરતાં ઓછો થઈ ગયો. ભગવાનનો મહિમા વધી ગયો અને ગંગાજીનો મહિમા થોડોક ઓછો થયો. ત્યારે ગંગાજીનો એટલે કે એનું મહત્વ ઓછું થયું. ભગવાનના સ્વરૂપનો એ કેટલો મોટો મહિમા છે કે તેમની સાથે પ્રેમ કરનાર ભક્તો અને દ્વેષ કરવાવાળા શત્રુ બંને તેમના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. એ આગળ આપણે જોયું. શિશુપાલ છે, જરાસંઘ છે, એ બધા જે છે એનો વિરોધ કરવાવાળા પણ અહીંયા ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. એટલે કે દ્વેષ કરવાવાળા અને પ્રેમ કરવાવાળા બંને ભગવાનને માટે મોટા મોટા દેવતાઓ પ્રયત્ન કરતા રહે છે. તેઓ જ ભગવાનની સેવામાં નિત્ય નિરંતર લાગેલા રહે છે. ભગવાનનું નામ એક વખત સાંભળવાથી કે ઉચ્ચારણ કરવાથી બધા જ અમંગળોને અને અશુભોને નાશ કરી દે છે. એમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ સમજાવે છે કે ભગવાન કૃષ્ણનો મહિમા કેટલો છે, બરોબર ને? એનું ખાલી ગંગાજીનું ઉદાહરણ આપીને અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે કે ગંગાનું મહત્વ ખૂબ જ છે. ગંગાની અંદર સ્નાન કરવાથી કરેલા પાપો આવી રીતના ધોવાઈ જાય છે. પણ જે વખતે યદુવંશની અંદર ભગવાન કૃષ્ણએ જન્મ લીધો ત્યાર પછી ગંગાજીનું મહત્વ ઓછું થઈ ગયું છે. એનું એટલે કે ભગવાનનું મહત્વ વધ્યું અને ગંગાજીનું મહત્વ થોડું ઓછું થયું. એટલે કે ગંગાજી કરતાં ભગવાન કૃષ્ણનું યદુવંશમાં જન્મવાથી એનું મહત્વ વધી ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણનું એકવાર નામ સાંભળવાથી અથવા તેમના નામનો ઉચ્ચાર કરવાથી જ બધા અમંગળોનો નાશ થઈ જાય છે. તેથી બને તેટલું રાતે સૂતા ઉઠતા બેસતા આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. ઉચ્ચારણ કરવાથી જ બધા અમંગલનો નાશ કરી દે છે. ઋષિઓના વંશજોમાં જેટલા પણ પ્રચલિત ધર્મ છે બધાના સ્થાપક ભગવાન શ્રી કૃષ્ણ છે. એમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે જગતની અંદર જેટલા કાંઈ ઋષિઓના વંશોમાં જે કાંઈ પ્રચલિત ધર્મ છે એ બધા ધર્મના સ્થાપક ભગવાન કૃષ્ણ છે. હે રાજા પરીક્ષિત, આવી સ્થિતિમાં તેઓ પૃથ્વીનો ભાર ઉતારી દે એમાં કઈ મોટી વાત છે? પૃથ્વીનો ભાર ઉતારી દે એમાં કઈ મોટી વાત છે? ભગવાન શ્રી કૃષ્ણ જ સઘળા જીવોનો આશ્રય સ્થાન છે. જોકે તેઓ સદા સર્વદા સર્વત્ર
ઉપસ્થિત રહે છે, છતાં દેવકીજીની કુખે જન્મ એ માત્ર કહેવા પૂરતું છે. યદુવંશી વીરો પાર્ષદોના રૂપમાં તેમની સેવા કરતા રહેતા હતા. તેમણે પોતાના બાહુબળથી અધર્મનો નાશ કરી દીધો. હે રાજા પરીક્ષિત, ભગવાન સ્વભાવથી ચરાચર જગતનું દુઃખ મિટાવતા રહે છે. તેમનું મંદ હાસ્યથી ખીલેલું સુંદર મુખારવિંદ વ્રજની સ્ત્રીઓ અને નગર સ્ત્રીઓના હૃદયમાં પ્રેમ ભાવને પ્રદીપ્ત કરે છે. વાસ્તવમાં સંપૂર્ણ જગત પર તેઓ વિજયી છે. તેમનો જય હો, તેમનો જય થાઓ, તેમનો જય થાઓ, એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અત્યારે ભગવાન કૃષ્ણની લીલાના અંતિમ જે આ શ્લોકો છે એ અંતિમ શ્લોકોની અંદર આ રીતે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, પ્રવૃત્તિથી અતીત પરમાત્માએ પોતાના દ્વારા સ્થાપિત ધર્મ મર્યાદાની રક્ષા માટે દિવ્ય લીલા શરીર ગ્રહણ કર્યું અને તેને અનુરૂપ અનેક અદ્ભુત ચરિત્રો અભિનવ કર્યા. તેમનું એક એક કર્મ સ્મરણ કરનારો કર્મ બંધનોને કાપી નાખે છે. યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવાનો અધિકાર પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તેણે તેમની લીલાઓનું શ્રવણ કરવું જોઈએ. એમ કે હે રાજા પરીક્ષિત, જ્યારે મનુષ્ય પ્રતિક્ષણ ભગવાન શ્રી કૃષ્ણની મનને હરનારી લીલા કથાઓનું વધુમાં વધુ શ્રવણ, વધુમાં વધુ કીર્તન અને વધુમાં વધુ ચિંતન કરવા લાગે છે, ત્યારે તેની આ ભક્તિ તેને ભગવાનના પરમધામમાં પહોંચાડી દે છે. છેલ્લા શ્લોકોની અંદર અત્યારે વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ આ 10મા સ્કંદના અંતિમ ચરણની અંદર આપણે આ વાતો સમજાવે છે કે ભગવાન કૃષ્ણની લીલા 10મા સ્કંદથી શરૂઆત થઈ છે. પ્રથમ અધ્યાયથી ત્યાંથી 90મા અધ્યાય સુધીમાં ભગવાનની જે કંઈ લીલાઓ આવી એ લીલાઓનું કીર્તન કરે, એ લીલાઓનું ચિંતન કરે અને એ લીલાઓના શ્રવણથી આવી રીતના ભગવાનના આ કરવાથી ભગવાનના પરમધામમાં માણસ પહોંચી જાય છે. જોકે કાળની ગતિથી પર થવું બહુ કઠિન છે, પરંતુ ભગવાનના ધામમાં કાળની દાળ ગળતી નથી. ભગવાનને ત્યાં કાંઈ દાળ ગળે, ત્યાં કાંઈ જે હોય એ જ મળે. એમ દાળ ગળતી નથી. એમ અર્થાત ત્યાં તેનું કંઈ ચાલતું નથી. તે ત્યાં સુધી પહોંચી શકતો નથી. તે જ ધામની પ્રાપ્તિ માટે અનેક સમ્રાટો પોતાના રાજપાટ છોડીને તપસ્યા કરવા માટે અહીંયા ઘણા આશ્રમમાં ગંગા નદી કે યમુનાના કિનારે બેસી ગયા છે. કરવાના ઉપદેશી જંગલમાં અને નદી કિનારે ચાલ્યા ગયા છે. તેથી મનુષ્ય તેમની કથાનું શ્રવણ કરવું જોઈએ. ભગવાનની લીલા અપરંપાર છે. એની લીલાને પામી શકાય એવું નથી. એટલું જન્મથી ઇતિ સુધી ભગવાને એટલી બધી લીલાઓ કરી છે કે એ લીલાઓની કથા સાંભળવાથી, બરાબર, આ પહેલું લખ્યું સાંભળવાથી, સાંભળ્યા પછી ચિંતન કરવાથી, ચિંતન કર્યા પછી કીર્તન કરવાથી આવી રીતનું જો માણસ કરવા લાગે ને તો એ ભગવાનના પરમધામ સુધી પહોંચી જાય છે. એમને પરમધામ સુધી પહોંચી શકાતો નથી. નાનો કાંઈ કર્યું ન હોય અને આપણે એમ કહીએ કે ના મને તો પરમધામ મળવાનું છે, તો ત્યાં કાંઈ એની દાળ ચડતી નથી. ભાગવતકાર વેદવ્યાસ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે કોઈ ભક્તિ ન કરી હોય, અધ્યાત્મના બારામાં કે ધર્મના બારામાં કોઈ દિવસ ક્યારે પણ જીવનના બારામાં વિચાર ન જ કર્યો હોય, બરાબર ને, તો એની દાળ ન્યા ચડતી નથી. એ તો જે પ્રમાણે કર્મ હોય એ પ્રમાણે એને એનું સ્થાન મળી જાય છે. તેથી પરમધામ પામવા માટે આ છેલ્લા શ્લોકની અંદર અહીં વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાનની કથાઓ, ભગવાનની લીલાઓ અપરંપાર છે. એની લીલાઓને પાર પામી શકાય એમ નથી. આટલી બધી જે લીલાઓ છે એમાંથી એકાદ બે લીલા જો આપણે સાંભળીએ, સાંભળ્યા પછી ચિંતન કરીએ અને ચિંતન કર્યા પછી જો એનું કીર્તન કરીએ તો અહીં લખે છે કે પરમધામ સુધી એને આ કથા શ્રવણ પહોંચાડી દે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યા મષ્ટ સહાસત્ર પારમહંસ્યા સંહિતાયા 10મ સ્કંદે ઉત્તરાર્ધે શ્રી કૃષ્ણ ચરિતાનું વર્ણન નામ 90મો અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ એટલે કે ઉત્તરાર્ધ અંતર્ગત
શ્રી કૃષ્ણ ચરિતાર્થનું વર્ણન નામનો 90મો અધ્યાય સમાપ્ત. 10મા અધ્યાયના 2 ભાગની અંદર વ્યાસે અહીંયા વિસ્તાર કરી દીધો છે. 49 અધ્યાય સુધી પ્રથમ અધ્યાય, બરોબર ને, અને પછી 50 થી શરૂ થાય છે ઉત્તરાર્ધ. એટલે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ આ 2 ભાગની અંદર અહીંયા ભાગવતને 10મા સ્કંદને વેદ વ્યાસે વહેંચી દીધો છે. તેથી એનો ઉત્તરાર્ધના 90મા શ્લોકને આજે આપણે નમસ્કાર કર્યા. કે આજે આપણે ઘણા દિવસથી લગભગ 152 દિવસ આપણે આ અધ્યાય ચાલુ કે સ્કંદ ચાલુ કેટલો 152 દિવસ. હવે 152 દિવસની અંદર આપણે બધી રજાઓને બાદ કરીએ તો 108 દિવસ સુધી 90 અધ્યાયનો આપણે અભ્યાસ કરતા 90 અધ્યાયનો અભ્યાસ કરતા આપણે 108 દિવસ લાગ્યા એમ. કોઈ ત્યાં નાનો મોટો હોય ને હા, એટલે 108 દિવસની અંદર આપણે સરસ મજાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાનની લીલાથી આ અધ્યાયની શરૂઆત થાય છે, ભગવાનના પ્રાગટ્યથી. આપને બધાને ખબર છે ને? કોને ખબર છે? આ પહેલો આ 10મા અધ્યાયની શરૂઆત ક્યાંથી થાય છે? ખબર છે કોઈને? દેવકીજીના લગ્ન થાય ને હે? દેવકીજીના લગ્ન થાય, હા, દેવકીજીના લગ્ન જ થાય. બરોબર. પણ મૂકવા જાય છે ત્યાંથી શરૂઆત થાય. સાચું, હા સાચું. દેવકીજી અને વસુદેવના લગ્નના પ્રથમ અધ્યાયથી શરૂઆત થાય છે. પણ તેને કરિયાવર લઈને મૂકવા જાય હા, અને આકાશવાણી થાય. એટલે તો આપણે 90 અધ્યાયનો જે અભ્યાસ કર્યો છે ને, એ 90 અધ્યાય ઉપર આપણે નજર ફેરવાની છે. હવે એટલે કાલ સવારે તમને પૂછે કોઈ કે ભાઈ તમારો 10મો સ્કંદ કેટલા દિવસ આવેલો, તો આપણે કહીએ કે ભાઈ 152 દિવસ સુધી આ રીતનો હતો. એમાં અમારી રજાઓને બાદ કરીએ એટલે 108 દિવસ સુધી અમે આ 90 અધ્યાયનો અમે અભ્યાસ કર્યો. તો કે એમાં ભાઈ શું હતું? તો કે એ તો કાંઈ ખબર હતી નહીં. તેથી આપણે આને નમસ્કાર કરી આને પૂરો કરીએ. અને પૂરો કરતાં પહેલાં આપણે એને સમજી લઈએ કે પહેલા અધ્યાયમાં, બીજા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં કઈ કઈ ઘટનાઓ આવી હતી. જેટલી યાદ રહે એટલી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, બરોબર ને? આપણે કાંઈ બધું જ યાદ રહે એવું નથી. મને નથી યાદ રહ્યું એટલે હું આ 90 અધ્યાયના નામ લખીને અહીંયા આવ્યો છું અત્યારે, બરોબર ને? કાંઈ બધું યાદ રહે એવું કાંઈ જરૂરી નથી. પણ અમુક જે પ્રસંગો, જે લીલાના પ્રસંગો છે, અમુક જે પ્રસંગો છે એ તો યાદ થોડા ઘણા 2-5 તો રહેવા જોઈએ, 2-5 રહેવા જોઈએ. અને એને પછી વાગોળવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જે આપણે કથા કરો એ જ ભાગ લે ને બધું. હા, એટલે આ બધા જે આપણે 90 અધ્યાયની અંદર આપણે શું કીધું એનો આજે આપણે થોડોક વિચાર કરી લઈએ. તો આપણો ટાઈમ પૂરો. 10મા સ્કંદની શરૂઆતમાં ભગવાન દ્વારા પૃથ્વીને આશ્વાસન, વસુદેવ દેવકીના લગ્ન અને કંસ દ્વારા દેવકીના 6 પુત્રોની હત્યા. પહેલા અધ્યાયમાં આટલી વાતો આવે છે. પહેલા અધ્યાયમાં કઈ છે કે પૃથ્વી ત્રાહીમામ પોકારી ગઈ છે. અસુરો એના ઉપર એટલા ક્રૂર કામ કરે છે, એટલા સજ્જન અને સાધુ પુરુષોને મારે છે. એટલે પૃથ્વી ત્રાહીમામ થઈ ગઈ છે. પૃથ્વી ત્રાહીમામ થઈ અને અહીં ગાયના રૂપની અંદર બ્રહ્માજીની પાસે જાય છે. 2 હાથ જોડીને પૃથ્વી કહે છે કે કોઈ પણ રીતે આ અસુરોના ત્રાસમાંથી તમે અમને બચાવો. આ ભાર હવે મારાથી સહન થતો નથી. અસુરો એટલા બધા વધી ગયા છે કે એનો એટલો બધો ભાર છે કે એ હવે મારાથી સહન થતું નથી. આમ પૃથ્વી ગાયના રૂપમાં બ્રહ્માજીની પાસે જાય છે. 2 હાથ જોડી નમસ્કાર કરી અને પોતાની વ્યથા ઠાલવે છે. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે આ કામ મારું તો નથી. આ ભગવાન નારાયણ તે સમુદ્રની અંદર અત્યારે જે શું કહેવાય પોઢેલા છે ને, જે એની પાસે આપણે જવું જોઈએ. તેથી બધા દેવતાઓની સાથે અહીંયા ગાયની સાથે બધા ભગવાન વિષ્ણુ જ્યાં સમુદ્રની અંદર જેનું સ્થાન છે ને ત્યાં બધા આવી અને ભગવાનને સ્તુતિ કરે છે કે ભગવાન ત્રાહીમામ થયેલી પૃથ્વી અમારા ચરણમાં આવીને રક્ષણની માગણી કરે છે. તમે અમને કાંઈક ઉપાય બતાવો, તમે એવું કાંઈક કરો કે આ પૃથ્વી ઉપરનો ભાર હળવો થાય. આમ કરી અને બધા દેવતાઓ સહિત બ્રહ્માજી બધા ક્યાં ગયા છે? ક્ષીરસાગરમાં. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પોઢેલા છે અને એને 2 હાથ જોડીને સ્તુતિ પણ કરે છે. એ પણ આ અધ્યાયની અંદર આવે છે. એટલે પહેલા અધ્યાયની અંદર આ કોઈ આપને પૂછે ભાઈ પહેલા અધ્યાય 10મો સ્કંદ ખૂબ જ અગત્યનો છે, 12 અગત્યના છે, પણ 10મો સ્કંદ એટલો મહત્વનો, એટલો અગત્યનો અને એટલો જ ખૂબ જ માનવ જીવનની અંદર ખૂબ જ જરૂરનો છે. શા માટે?
તો કે ભગવાનના જન્મથી અંત સુધીમાં ભગવાને જે લીલાઓ કરીને એ આ 10મા સ્કંદની અંદર આવે છે. તેથી ડગલે ને પગલે આ 10મા સ્કંદનું મહત્વ ભાગવતકારે પણ વધેરું છે. એટલે પહેલા અધ્યાયમાં આટલી વાતો, બરોબર. પછી બીજા અધ્યાયમાં ભગવાનનો ગર્ભ પ્રવેશ અને દેવતાઓ દ્વારા ગર્ભ સ્તુતિ. ભગવાને વિચાર કર્યો કે હવે શું કરવાનું, એટલે કે દેવતાઓ અને બ્રહ્માજીને આશ્વાસન આપ્યું કે તમે તમારા સ્થાન ઉપર જાઓ, એના માટે હું કંઈક આયોજન કરું છું. ભગવાને વિચાર કર્યો કે હવે મારે પૃથ્વી ઉપર જવું જોઈએ, પણ કોનું શરીર અથવા કોનું પેટ અથવા કયું દંપતી એવું છે કે જ્યાં હું ગર્ભના રૂપની અંદર હું જન્મ ધારણ કરી શકું. એના નજરની અંદર અહીંયા વસુદેવ અને દેવકી આવે છે. તેથી દેવકીના આ બીજા અધ્યાયમાં એટલે કે ભગવાનનો ગર્ભ પ્રવેશ, ભગવાન અંદર ગર્ભની અંદર પ્રવેશ કરી દીધો છે. અને દેવતાઓને ખબર પડી કે ભગવાન અહીંયા દેવકીના ગર્ભની અંદર આવી નિવાસ કરે છે. તેથી અહીંયા શું કે કારાવાસની અંદર આવી અને બધા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. એ પણ આપણે આ બીજા અધ્યાયમાં જોઈએ. ત્રીજા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય, બરાબર, ભગવાન પ્રગટ થયા અને ચત્રભુજ રૂપે અહીંયા દેવકી અને વસુદેવને કારાવાસની અંદર દર્શન આપે છે, ચત્રભુજ રૂપે. એનો પણ આપણે ત્રીજા અધ્યાયની અંદર વિચાર કર્યો. ચોથા અધ્યાયમાં કંસના હાથમાંથી છૂટીને યોગ માયા દ્વારા આકાશમાં જઈને ભવિષ્યવાણી કેવી. હું ધીમે ધીમે અહીંયા જેટલા બાળકો બધા આવે છે, બરોબર, મારતો રહેલો છે. અને છેલ્લે જ્યારે આ પુત્રી જન્મી છે એવો સમાચાર સાંભળ્યા, અહીંયા શું કહેવાય, અહીંયા કારાવાસમાં આવે છે અને પુત્રી જન્મેલી છે એ દેવકી પાસેથી લઈ અને એને જ્યારે પછાડવા માટે જાય છે ત્યારે એના હાથમાંથી છટકી જાય છે અને છટકીને આકાશવાણી એ કરે છે વીજળીના ચમકારાની જેમ કે તને મારનાર તો જન્મી ચૂક્યો છે, મને મારવાથી તારું કાંઈ વળવાનું નથી, હું તારા હાથમાંય પણ આવવાની નથી અને છટકી ગઈ છું, પણ તને મારનાર તો જન્મી ચૂક્યો છે. એ આપણે ચોથા અધ્યાયની અંદર જોયું. એટલે કે ચોથા અધ્યાયમાં કંસના હાથમાંથી છૂટેલી યોગ માયા દ્વારા આકાશમાં જઈને એણે ભવિષ્યવાણી આ રીતે કરી. પાંચમા અધ્યાયમાં ગોકુલમાં ભગવાનનો જન્મોત્સવ. આ બધું યાદ રાખજો. 90 અધ્યાય સુધી આપણે જવાનું છે. જેટલું યાદ રહે એટલું રાખવાનું. ભલે અધ્યાયના નામ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ એ અધ્યાયમાં શું આવ્યું હતું એ તો ખબર હોય ને. કે માનો કે આપણે ક્રમશઃ જો યાદ રાખશું ને બધું તો 100% આખું 10મો સ્કંદ આપણે યાદ રહી જાય, બરોબર. અહીં બ્રહ્માથી શરૂઆત કરો. ગાય આવી રીતની શું કહેવાય ત્રાહિમામ થઈ ગઈ છે અને 2 હાથ જોડીને બ્રહ્માજી પાસે જાય છે અને કે હવે પૃથ્વી ઉપર એટલો બધો ભાર વધી ગયો છે ને મારાથી સહન થતું. અહીંથી શરૂઆત કરીએ પ્રથમ અધ્યાયની, બરાબર ને. અને એમ કરતાં કરતાં ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, તમે તમારા સ્થાન ઉપર જાઓ, એના માટે હું આયોજન કરીને શું કરું એમ કરી અને અહીંયા કારાવાસની અંદર, અહીંયા ગર્ભવાસની અંદર ભગવાનનો જન્મ થાય. એટલે ગર્ભની અંદર આવી ગયા. પછી ધીમે ધીમે આવી રીતના શરૂઆતના જે બાળકો હતા એ બાળકોને તો કંસે માર્યા, બરાબર. ભગવાન તો વસુદેવની કૃપા અને વસુદેવ ટોપલીમાં લાખી અને ક્યાં પહોંચાડ્યા? ગોકુળમાં. યમુના પાર કરીને પહોંચાડી દીધા. કંસને કોઈ વખતની ખબર નથી, પણ જ્યારે એને આકાશવાણી થઈ ત્યારે ખબર પડી કે મને મારનારનો તો જન્મ થઈ ચૂક્યો. આ બધી એકદમ જો ક્રમની અંદર યાદ રાખશું તો ઘણું બધું આપણે યાદ રહી જશે. અને આપણે ખરેખર યાદ રાખવું જોઈએ. આપણે જે ધરતી ઉપર જન્મ્યા છીએ, જે ધરતી ઉપર કૃષ્ણ ભગવાન આળોટા, બરોબર ને, અને જે કૃષ્ણ ભગવાને અહીંયા સુંદર મજાના ગીતાના આવી રીતના શ્વાસ છોડ્યા છે, એ ધરતીની અંદર આવા ચરિત્રોને આપણે યાદ રાખવા જોઈએ એમ કે. અને પછી અહીં કહે છે કે જન્મોત્સવ, પૂતનાનો વધ, શકટ ભંજન અને તૃણાવ્રતનો ઉદ્ધાર. 7મા અધ્યાયમાં આટલી કથા ભાગવતકારે લખી છે. 8મા અધ્યાયની અંદર નામકરણ સંસ્કાર, બરાબર ને. ભગવાન અહીં કોણ કહે છે? અહીંયા વસુદેવ વિચાર કરે છે કે ક્ષત્રિયને ત્યાં જન્મેલો જે બાળક હોય ને એના નામ સંસ્કાર તો થવા જોઈએ. તેથી કોને મોકલે છે? ગર્ગાચાર્યને. આ બધું યાદ રાખ. ગર્ગાચાર્યને અહીંયા બોલાવીને કહે છે કે તમે ગોકુળ જાઓ અને ત્યાં મારો બાળક જે છે ને નાનાનો મોટો થાય છે, એના તમારે નામકરણ સંસ્કાર કરવાના છે. અને અહીંયા ખરેખર અહીંયા
કોણ આવે છે? ગર્ગાચાર્ય. ગર્ગાચાર્ય ગોકુળમાં આવે છે, નંદ બાવાને મળે છે. નંદ બાવા વિચાર કરે છે કે અમે તો બધા ગાયું ચારવા વાળા બધા ગોવાળિયા છીએ, અમારામાં તો પેઢીઓમાં કોઈ દી નામકરણ સંસ્કાર થયા હોય એવું લાગતું નથી. પણ જો આ નામકરણ સંસ્કાર જો થાય અને મથુરાની અંદર જો કંસને ખબર પડશે કે ગોકુળમાં તો કોઈ દિવસ આવી રીતના ગોવાળિયાએ કોઈના નામકરણ સંસ્કારની વિધિ તો કરી નથી, આ નંદ બાવાને ત્યાંથી કેમ થઈ? એટલે કદાચ જો એને શંકા જાય, બરોબર, અને એને ખબર પડે કે વસુદેવનો દીકરો મારે ત્યાં નાનાનો મોટો થાય છે, તેથી હું આ શું કરું? તેથી એને શું કહેવાય, ગૌશાળામાં જઈને આખી દુનિયા ન જોવે ને એવી રીતે અહીંયા નામકરણ સંસ્કાર કરે છે. અને નામકરણ સંસ્કારમાં અહીંયા ગર્ગાચાર્ય એનું નામ આપે છે કે આ વસુદેવનો પુત્ર છે, પણ વાસુદેવ તરીકે આખી પૃથ્વીની અંદર એનું આવી રીતનું યશ, એનો કીર્તિ, અને આવી રીતનું એમ કરીને વસુદેવ સુતન દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. અહીંયા એનું નામકરણ સંસ્કાર કરે છે ગર્ગાચાર્ય. આપ ગર્ગ સંહિતા વાંચી તો એની અંદર આખો આ ઉલ્લેખ આવ્યો છે કે ગર્ગાચાર્ય એનું નામકરણ સંસ્કાર આ કરે. બળવાન થશે, શક્તિશાળી થશે, મોટા મોટા રાક્ષસોને મારી અને આ ધરતી ઉપરનો ભાર ઉતારનાર આ નાનું બાળક થશે. એમ કરીને જે કાંઈ સંસ્કારો કરવાના હતા એમ કરીને ગર્ગાચાર્ય એના નામકરણ સંસ્કાર કર્યા. ત્યાર પછી 9મા અધ્યાયમાં શ્રી કૃષ્ણની દામોદર લીલા, 10મા સ્કંદની અંદર યમલાર્જુનનો ઉદ્ધાર. બરાબર, યમલાર્જુન એટલે અહીંયા બહુ તોફાન કન્નીઓ કરવા લાગ્યો, એટલે યશોદા માતા કે કાંઈ કામ કરવા દેતો નથી, એટલે ખાંડણીએ દોરડેથી બાંધી દઉં, અને બાંધ્યો છે. અને ભગવાન વિચાર કરે છે કે આ 2 વૃક્ષો કેદુના ઉદ્ધાર માટે મારી રાહ જોઈ રહ્યા છે. પૂર્વકાળના જે બધા હતા ને એ પોતાનો ઉદ્ધાર કરવા માટે અહીંયા નંદ બાવાના ઘરના આંગણામાં આવીને આવી રીતના હતા. અને ભગવાન ધીમે ધીમે ખાંડણીઓ લઈ અને એ યમલા વૃક્ષના બંને થળિયાની વચ્ચે આવે છે, અને એટલો જોરથી દોરડીથી ખેંચે છે, અને આજુબાજુ એટલો બધો અવાજ થાય છે, બધા જ ગોકુળમાંથી દોડતા દોડતા આવે છે કે વરસાદ નથી, બરોબર, પવન નથી, કાંઈ નથી, ને અવાજ આવ્યો ત્યાંથી, વાદળના ગડગડાટ પણ નથી. અને એ વખતે જોવે છે તો આવા ઘેઘૂર જે ભયંકર વડ કરતાં પણ મોટા જે બંને જે વૃક્ષો છે એ બંને વૃક્ષો ધરાશય થઈ ગયા છે. આ કેવી રીતે થયા, કેમ થયા, એ તપાસ કરતાં ખબર પડી આ તો ખાંડણીઓ, આ નાનો એવો કન્નૈયો નાનો ખાંડણીઓ વૃક્ષની બંનેની વચ્ચેથી નીકળ્યો, ખાંડણીઓ બંને વચ્ચે હલવાઈ ગયો, અને આવી રીતના વૃક્ષ ધરાશય થઈ ગયા છે. ત્યારે બધાને ખબર પડી કે આ નાનો બાળક કોઈ સામાન્ય બાળક નથી. નાનો બાળક જો આ વર્ષોથી આવી રીતના જે પૃથ્વીને ધારણ કરીને વૃક્ષો જે ઊભા છે એને કોઈ પવન પણ હલાવી ન શકે, વાવુઝોડ પાડીને એને આને પાડી નાખ્યા, એનો અર્થ કે આ કોઈ સામાન્ય બાળક નથી. ત્યારથી ધીમે ધીમે ગોકુળવાસીને આ પ્રસંગ બન્યા પછી આ બધું થવા લાગ્યું, એટલે કે યમલાર્જુનનો એણે ઉદ્ધાર કર્યો. 11મા અધ્યાયમાં ગોકુળથી વૃંદાવન જવું તથા વત્સાસુર અને બકાસુરનો ઉદ્ધાર. કેવો? વત્સાસુર અને ગોકુળમાં નંદ બાવા વિચાર કરવા લાગ્યા, અહીં તો આપત્તિ ઉપર આપત્તિ આવે છે, કારણ કે પૂતના આવી, બરોબર, પૂતના આવીને ઘણા બધા બીજા અસુરો આવી અને આવી રીતનું થવા, એટલે કે આપણે હવે ઘર બદલવું જોઈએ. તેથી ગોકુળ છોડી અને વૃંદાવનની અંદર જાય છે. એનો પ્રસંગ પણ અહીંયા 11મા અધ્યાયમાં વેદવ્યાસે લખ્યો છે. ગોકુળથી વૃંદાવન જવું તથા વત્સાસુર અને બકાસુરનો ઉદ્ધાર કરવો, અઘાસુરનો વધ કરવો, બ્રહ્માજીનો મોહ અને તે મોહનો નાશ કરવો. બ્રહ્માજીને પણ મોહ થયો કે આ થોડો કાંઈ ભગવાન બ્રહ્મ હોઈ શકે, એમ આ કાંઈ ભગવાન હોઈ શકે નહીં, એટલે એની પરીક્ષા કરવા માટે આવે છે. એ પ્રસંગ આપણે જોયો, અને ભગવાન પણ એનો આવી રીતનો બ્રહ્માનો પણ મોહ ઉતારી દે છે. એ કથા ભાગવતકારે અહીંયા 13મા અધ્યાયની અંદર લખી છે. 14મા અધ્યાયમાં બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્તુતિ, એનો મોહ ઉતરી ગયો. પછી એને ખબર પડી કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા આ નંદના આંગણામાં નાના મોટા થઈ રહ્યા છે. એ કાંઈ સામાન્ય બાળક નથી, પણ જેણે ઉત્પત્તિ કરી છે, મને પણ જેણે ઉત્પન્ન કર્યો ને, કારણ કે નારાયણના નાભિ કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે, એટલે કે મને જ પણ જેણે ઉત્પન્ન કર્યો છે
એ અત્યારે નાનો બાળક બનીને લીલાઓ દ્વારા અત્યારે નંદના આંગણામાં મોજ કરી રહ્યો છે. એટલે એ થોડીક એને શંકા ગઈ હતી કે આ બાળક થોડો ભગવાન હોઈ શકે, બરોબર ને. તેથી એની પરીક્ષા કરી, પરીક્ષામાંથી અહીંયા પાસ થઈ ગયા અને ભગવાનની સ્તુતિ કરીને બ્રહ્માજી 2 હાથ જોડે છે. એ આપણે 13મા અધ્યાયમાં જોયું. 14મા અધ્યાયમાં બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્તુતિ, 15મા અધ્યાયમાં ધેનુકાસુરનો ઉદ્ધાર અને ગોપ બાળકોને કાલિય નાગના વિષથી બચાવવા. હવે ધીમે ધીમે મોટા થાય છે, ગાયો ચરાવવા માટે યમુના નદીના કિનારા ઉપર જાય છે અને ત્યાં ઘણી બધી જે ઘટનાઓ છે ને એ ઘટનાઓ બને છે. કાલિય નાગ યમુનાનું પાણી પીવા જેવું રહેવા દેતો નથી, ઝેરથી આખું ભરેલું હોય છે. ભગવાન પણ કાલિય નાગનો ઉદ્ધાર કરી અને યમુનાનું પાણી પીવા લાયક બનાવી દીધું. એ પ્રસંગ અહીંયા 15મા અધ્યાયની અંદર વ્યાસે લખ્યો છે. 16મા અધ્યાયમાં કાલિય નાગ પર કૃપા, બરાબર ને. કાલિય નાગને નાયતો ગોપીઓ, એની જે પટરણીઓ હતી ને, જળ કમળ સાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. આવી રીતના જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે દડો લેવા માટે આવા શું કહેવાય ધરાની અંદર કૂદ્યા અને કાલિયની આવી રીતની ફેન ઉપર બેસી ગયા અને એ વખતે એની પટરાણીઓ 2 હાથ જોડીને કહે છે કે આ નાનું બાળક આવ્યું છે, આ ભલે આમ તેમ આટા મારે પણ અમારો જે પતિ છે ને એ તો ખૂંખાર છે, એ તો આને હમણાં જ ખાઈને ખલાસ કરી નાખશે. તેથી આ પટરાણીઓ 2 હાથ જોડીને કહે છે કે ભાઈ તું અહીંથી જા, બરાબર ને, તું અહીંથી જા, તને અહીંયા કોણે મોકલો છે, તને તારા વેરીએ વળાવ્યો હોય ને એવું અમને લાગે છે. કૃષ્ણ કે મને મારા વેરીએ વળાવ્યો નથી, હું તો નાગનું શીશ ઝુગટું રમતા હારી ગયો ને, તેથી આનું શીશ લેવા માટે હું આવ્યો છું. જળ કમળ સાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. નથી નાગણ હું માર્ગ ભૂલો, નથી મારા વેરીએ વળાવ્યો, બરાબર, મારા વેરીએ વળાવ્યો નથી. મથુરા નગરીમાં ઝુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. તેથી નાગનું શીશ હું હારી ગયો છું અને તેથી જ હું અહીંયા એનું શીશ લેવા માટે આવ્યો છું. આ બધી જે વાતો છે ને એ 16મા અધ્યાયમાં ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કાલિયના યમુના ધરામાં આવવાની કથા તથા ભગવાનનું વ્રજવાસીઓને દાવા નળથી બચાવવું અને 18મા અધ્યાયની અંદર પ્રબલાસુરનો ઉદ્ધાર. આ બધી જ કથાઓ બહુ સરસ રીતે ભાગવતની અંદર આ 90 અધ્યાયની અંદર આ 10મા સ્કંદની અંદર અલગ અલગ આવી રીતના અધ્યાયની અંદર અલગ અલગ કથાઓ વેદ વ્યાસે બહુ સરસ રીતે લખી છે. 19મા અધ્યાયમાં ગાયો અને ગોપ બાળને દાવા નળથી બચાવવા એ પ્રસંગ પણ આપણે જોયો, બરોબર ને. આવી રીતના અસુર એને આવી રીતના ગાયોને બધાને લઈ ગયા, શાંતિથી બધા રમતા હતા, ખબર ન પડે, આખું ધણને લઈને આ જંગલની અંદર લઈ ગયા અને બાળવાનો પ્રયત્ન કરે છે. ભગવાન ત્યાં પહોંચી જાય છે અને દાવા નળમાંથી બચાવવા ગોપ અને ગાયોને બચાવે છે. એ 19મા અધ્યાયમાં ભાગવતકાર વેદવ્યાસે બહુ સરસ રીતે લખ્યું છે. 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું વર્ણન આવે છે. 20મો જે અધ્યાય છે એમાં વર્ષા અને શરદ ઋતુનું વર્ણનનો વિચાર પણ આપણે એ વખતે કર્યો હતો. પછી 21મા અધ્યાયની અંદર વેણુગીત, કેવું વેણુગીત સુંદર છે, સરસ મજાના શ્લોકો છે. વેણુનો નાદ સુણીને ગોપીઓ કેવી ઘેલી થાય છે એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું છે. એનો આપણે ખૂબ સરસ રીતે લાંબા કાળ સુધી એનો વિચાર કરવામાં આવ્યો હતો. ગોપીઓ બધી ભગવાનને ગોતવા માટે આમ તેમ કરે છે, ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. અંતર ધ્યાન થઈ ગયા પછી અહીંયા ભગવાન વિચાર કરે છે કે આ ગોપીઓ ઘેલી થઈ છે, મારા વગર એને કંઈ સૂઝતું નથી. અને પછી ભગવાન અહીંયા એકદમ ભગવાન એનું હરણ કરી લીધું અને પછી એને બોધપાઠ પણ આપે છે. એ પ્રસંગ ભાગવતકારે અહીંયા 22મા અધ્યાયની અંદર લખ્યો છે. 23મા અધ્યાયમાં યજ્ઞ પત્નીઓ પર કૃપા. ભગવાન આવી રીતના બ્રાહ્મણો જંગલની અંદર યજ્ઞ કરે છે, ગોવાળો બધા ગાયો ચરાવવા માટે જંગલમાં આવ્યા છે અને રોજ ભાતું લઈને આવતા, રોજ ભાતું લઈને તો એનું હોય જ. એટલે અહીંયા આપણે શંકા થાય કે ભાતું લઈને આવ્યા હોય તો આ ગોવાળિયા ભૂખ્યા થયા કેમ? ભૂખ્યા થયા હોય તો પોતાનું ભાતું છોડીને ખાવું જોઈએ કે નહીં?
પણ અહીંયા આ બ્રાહ્મણો યજ્ઞ જંગલમાં કરે છે અને કૃષ્ણ ભગવાન કહે છે કે યજ્ઞ કરતા રહેલા જે બ્રાહ્મણો છે ને એની પાસે તમે જાઓ. ભગવાન ગોહળિયાને મોકલે છે અને એને તમે કયો બે હાથ જોડીને કે અમને કંઈ ખાવાનું આપો એમ. અને બ્રાહ્મણો કહે છે ભાઈ ખાવાનું અમારી પાસે તને મળે ને એમ કરીને નિરાશ થઈને આવે છે. ભગવાન કે નિરાશ થવાની જરૂર નથી. એકમાં જો નિષ્ફળ જાય તો આપણો બીજો પ્રયત્ન પણ ચાલુ રાખવો જોઈએ. તમે અહીંયા ઋષિ પત્ની જે બ્રાહ્મણો છે ને એની પત્ની પાસે જાઓ. એ બહુ ભોળી, બહુ સારી, બહુ સંસ્કારી અને થોડોક આપણે માગશો એટલે તમને ના પાડશે ને એમ કરી અને અહીંયા કહે છે કે એ બ્રાહ્મણ પત્ની પાસે જાય છે અને એની પાસે માગે છે કે અમને ખાવાનું આપો અને આપે છે. એ પ્રસંગ આપણે જોયો. ત્યાર પછી 24મા અધ્યાયમાં ઇન્દ્ર યજ્ઞ નિવારણ. યજ્ઞ ઇન્દ્ર નિવારણ રોજ દર વર્ષે આવી રીતના અહીંયા ગોકુળની અંદર અને વૃંદાવનના આજુબાજુના વિસ્તારની અંદર દર વર્ષે આવી રીતે ઇન્દ્ર પૂજા શરૂ થતી હતી. ઇન્દ્રને રીઝવવા માટે અથવા ઇન્દ્રની પૂજા કરવા માટે બધા જ ગોકુળવાસીઓને ગજવાસ કલાક સુધી બધા ગોકુળવાસીઓને ભેગા કરી અને એને પ્રવચન આપ્યું છે. એ પ્રવચનનો પણ આપણે વિચાર કર્યો હતો. ભગવાન અહીંયા નાના એવા 7-8 વર્ષની ઉંમર લગભગ છે. 7-8 વર્ષની ઉંમરે એણે ગોવર્ધન એક ટચલી આંગળીએ તોડી અને આખા ગોકુળ અને આવા શું કહેવાય હેલી થયેલી જે વરસાદની હેલી હતી ને એ હેલીમાંથી એને બચાવ્યા છે. પણ એ પહેલાં અહીંયા બધાને મળીને કહે છે કે તમે ઇન્દ્રની પૂજા શા માટે કરો છો? તો કે દર વર્ષે અમે ઇન્દ્ર એટલે વૈભવશાળી લોકો. એ વૈભવશાળી લોકો અમને ખાવા પીવા કપડાનું બધું દર વર્ષે મોકલે છે એટલે અમારે એના ફૂલહાર કરીને સ્ટેજ ઉપર દર વર્ષે અમારે એનું સન્માન કરવું જોઈએ. આવો વિચાર કરીને અમે કરી છીએ. અને ત્યારે નંદ બાવાને પ્રશ્ન કહે છે કે બાબા આ ઇન્દ્રની પૂજા તમે આવા વૈભવશાળી લોકોને શા માટે પૂજા કરીને હાર કરીને પગે લાગો છો? એના કરતાં ગોવર્ધનને તમે પગે લાગો, એની પૂજા કરો એમ. અને આ અડધો પોણો કલાક ભગવાને એને સમજાવ્યા. વયોવૃદ્ધથી માંડીને બાળકોએ બધાએ એક સાથે એક અવાજે કીધું કે કૃષ્ણ કે એ વાતો બરોબર છે. આમ કરીને ગોવર્ધનની પૂજા શરૂ થઈ, ઇન્દ્ર પૂજા બંધ થઈ. એનો અહીંયા સરસ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ઇન્દ્ર યજ્ઞ. ત્યાર પછી 26મા અધ્યાયમાં નંદ બાવા સાથે ગોવાળોની શ્રી કૃષ્ણના પ્રભાવ વિશે વાતચીત. ગોવાળિયા દરરોજ ભગવાન કૃષ્ણની સાથે ગાયો ચરાવવા માટે જતા અને ત્યાં જે કાંઈ ઘટનાઓ બનતી ને એ બધી આવીને નંદ બાવાને કહે કે તમારા દીકરામાં કેટલી મોટી તાકાત છે, એની પાસે કેટલું મોટું ઐશ્વર્ય છે, એની પાસે કેટલી બધી શક્તિઓ છે. એ બધી શક્તિઓનું વર્ણન અહીંયા ગોપો બાળકો અત્યારે નંદ બાવાને ત્યાં કરે. એના પ્રભાવનો પણ એક અધ્યાય ભાગવતકારે લખ્યો છે. 27મા અધ્યાયમાં શ્રી કૃષ્ણનો અભિષેક. 28મા અધ્યાયમાં વરુણલોકથી નંદજીને છોડાવી લાવવા. વરુણલોકની નંદ બાવાને ત્યાં લઈ ગયા હતા, ત્યાંથી છોડાવીને પાછા લાવે છે. અને 29મા અધ્યાયમાં રાસલીલાનો પ્રારંભ થાય છે. સુંદર મજાના રાસલીલાનું જે આખું પ્રકરણ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે એ શ્લોકો છે. એનો આપણે એ વખતે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે 29મા અધ્યાયમાં રાસલીલાનું સુંદર મજાનું એક ગોપ અને એક કાન કહેવાય, એક ગોપી અને એક કાન સુંદર ફરે છે ગમે ત્યાં પણ કોઈ જગ્યાએ કાન મળતો નથી. પછી ઘોર જંગલની અંદર ગોપીઓ એને શોધવા માટે જાય છે અને શોધવા માટે જાય છે. ભગવાન વિચાર કરે છે કે આણે તો ખૂબ પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન કર્યા પછી એને ફળ મળે એ જ હાસું ફળ છે. પણ પ્રયત્ન કર્યા વગર સીધા મારે ભગવાન જોઈ તો એ શક્ય નથી. એ કહેવા માટે ભગવાને અહીંયા ગોપીઓની વિરહ વેદનાની વાતો ભાગવતની અંદર બહુ સરસ રીતે અહીંયા રજૂઆત કરવાનો અહીંયા વિચાર ભાગવતકારે રેબઝેબ થઈ ગયું છે. પગમાં શક્તિ પણ મને ગોતવા માટે જેટલી બધી ઇન્દ્રિયોની શક્તિ હતી ને એ બધી શક્તિ આને ખલાસ કરી નાખી છે. અને પછી ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને પછી એનો વિરહ દૂર થાય છે. એ અહીંયા 32મા અધ્યાયની અંદર ભાગવતકારે લખ્યું છે. 32મા અધ્યાય એટલે કે ભગવાનનું પ્રગટ થવું અને ગોપીઓને સાંત્વના. બરાબર, બહુ એકદમ દુઃખી થઈ ગઈ હતી
એટલે ભગવાને એને સાંત્વન આપી. ત્યાર પછી 33મા અધ્યાયમાં મહારાસ. રાસ તો ગણાય ગયા, પણ એક મહારાસનું આયોજન અહીંયા વૃંદાવન અને ગોકુળની અંદર કરેલું. પછી સુદર્શન શંખ અને સૂરનો ઉદ્ધાર અને યુગલ ગીત, એનો પણ 35મા અધ્યાયની અંદર આપણે થોડોક વિચાર કર્યો હતો. 36મા અધ્યાયની અંદર અરિષ્ટાસુરનો ઉદ્ધાર અને કંસ દ્વારા શ્રી અક્રૂરજીને વ્રજમાં મોકલવા. બરોબર ને? કે હવે અહીંયા કંસને ખબર પડી કે મને ખરેખર મારનાર તો ગોકુળમાં ધીમે ધીમે નાનાનો મોટો થાય છે. ઘણા બધા અસુરોને મારવા માટે મોકલા, પણ બધા મરીને જ આવ્યા. બરોબર ને? પૂતનાથી શરૂઆત કરી અને સટ્ટાસુર સહિત બધા વૃતાસુર આવ્યો, સટ્ટાસુર આવ્યો, બધા આવ્યા, પણ ભગવાને એને બધાને ખલાસ કરી નાખ્યા. એટલે વિચાર કરે છે કે સુંદર મજાનું એક યજ્ઞનું નામ લઈ અને યજ્ઞ કરું મથુરાની અંદર, અને એની અંદર આ નંદ બાવા અને એની સાથે રહેલા બાળકોને આખા નંદ કહેવાય ગોકુળવાસીને બધાને આમંત્રિત કરું. પણ આમંત્રિત કરવા માટે આ આવશે કે કેમ એવી થોડી શંકા અહીંયા કંસને હતી. કંસ વિચાર કરે છે કે બંને પક્ષમાં માન્ય થાય એવો માણસ આંબે વસુદેવજી બેજાવ્યા ઓવા દેવકી ક્ષેત્ર પર કાચ રાખી રે આમોરો પિયો આંબે અચોદાજી જળશિયા નંદા ગોપયા મના રખેવાળા સખી આમોરો પિયો બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા મોને નારદજીએ દેશે જાણ સખી રે આમોરો પિયો વ્યાસા મુનિએ તે ચાર પત્ર લખ્યા એના નવખંડમાં છે રે નામ સખી રે આમોરો પિયો આંબો ધોવ પ્રહલાદે અનુભવ્યો એની સેવનારી છે રજનાર સખી રે આમોરો પિયો દ્વાદશ કાંદ આંબાના થળ થયા 335 અધ્યાય છે ડાળો સખી રે આમોરો પિયો 18,000 છલોકે આંબે શિર થયા 500 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આમોરો પિયો કલ્પ વૃક્ષ થઈને આમો દુજીયો એની 14 ભુવનમાં છે સાય સખી રે આમોરો પિયો પકરણ 43 ના આંબે ધોમાખા શ્રીમદ ભાગવત આમાના ફળ સખી રે આમોરો પિયો તે ફળ છે શોક દેવજી વેડે લઈ ગયા પરિચિત બેઠા છે ગંગાને તીર સખી રે આમોરો પિયો તે રસ રેડો પરિચિતના કરણામાં ખારો અનુગ્રહનો છે રે આધાર સખી રે આમોરો પિયો
સાત દિવસમાં શ્રી કૃષ્ણ પધાર્યો જય શ્રી પુરુષોત્તમાય રામ સખી રે આમોરો પિયો આમો ગાયા છે કે સુણે સાંભળે એના શરણ કમળમાં વાસ સખી રે આમોરો પિયો કલેમાં પુષ્ટિ માર્ગમાં પરવાયો ધન્ય ધન્ય ગોકુળ અવતાર સખી રે આમોરો પિયો જાવ છે વાલા ઉળને વારણે બલિહારી દાય છે માધવ દાસ સખી રે આમોરો પિયો આમો અખંડ ભુવનમાંથી ઉતર્યો વ્રજભૂમિ માયામાનો વાસ સખી રે આમોરો બોલો કૃષ્ણ કનૈયાલાલ 152 દિવસ થયા તો એની અંદર આપણે કઈ કઈ વાતો કઈ કઈ અધ્યાયમાં કઈ કઈ આવી એનું પૂરું કરતાં પહેલાં આપણે જો થોડુંક જાણી લઈએ તો આપને ખબર પડે કે આ મહત્ત્વનો કેટલો અધ્યાય છે. તેથી આપણે એને અહીંયા ભગવાન કૃષ્ણને લેવા માટે અહીંયા કંસ વિચાર કરે છે કે આપણે એને મોકલવા જોઈએ. એનો અહીંયા 40મા અધ્યાયની અંદર વર્ણન છે. અક્રૂરજીને અહીંયા ગોકુળ મોકલે છે અને ગોકુળમાંથી બલરામ અને કૃષ્ણને લઈને તમારે અહીંયા મથુરા લાવવાના છે એવો આગ્રહ કરીને કહે છે. અક્રૂરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ, શ્રી કૃષ્ણનો મથુરામાં પ્રવેશ, ઉપજા પર કૃપા, ધોબીને યમપુરી પહોંચાડ્યા અને ધનુષ ભંગ કરી અને કંસને ગભરામણ થવા માંડી. બરોબર ને? કંસને શું થવા માંડી? ગભરામણ કહેવાય. આવો ધનુષ્ય યજ્ઞ કર્યો અને ધનુષ્ય જે કોઈ તોડી ન શક્યા અત્યાર સુધીમાં એ આ બે છોકરાઓએ તોડી નાખ્યું એટલે એ હલી ગયો, અંદરથી અડધો મરી ગયો. એમ એટલો અડધી શક્તિ તો એની ખલાસ કે અત્યાર સુધી મોટા મોટા મહારથીઓ અથવા માધાન તો આવ્યા એ અડી પણ શક્યા નથી, પાસે જઈ શક્યા નથી અને આ બે છોકરાએ આવી રીતનું ધનુષને તોડી નાખ્યું એટલે આ કોઈ શક્તિ તો જુદી છે એમ કરી અને ગભરામણ શરૂ થઈ ગઈ છે. 43મા અધ્યાયમાં કુલ યવડ પીડનો ઉદ્ધાર અને અખાડામાં પ્રવેશ. ચાણૂર, મુષ્ટિક વગેરે પહેલવાનો તથા કંસનો ઉદ્ધાર કરી દીધો. કંસને પણ યમપુરી પહોંચાડી 44 અધ્યાયમાં આવે છે. 45મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ બલરામનું યજ્ઞોપવિત અને ગુરુકુળમાં સાંદીપનીને ત્યાં પ્રવેશ અભ્યાસ માટે. 46માં ગોપીઓનો વિરહ અહીં આવી ગયા છે એટલે ગોપીઓને ખૂબ વિરહ થાય છે. તેથી અક્રૂરજીને મોકલે છે કે એનો વિરહ થોડોક ઓછો થાય એટલે તમે સાંત્વન આપવા માટે તમે ગોકુળમાં જાઓ અને મારો સંદેશો તમે આપો. એ પણ અહીંયા 46મા અધ્યાયની અંદર છે. 47મા અધ્યાયમાં ઉદ્ધવ દ્વારા ગોપીઓનો સંવાદ અને ભ્રમર ગીત. 48મા અધ્યાયમાં ભગવાનનું કુબ્જા અને અક્રૂરજીના ઘેર પધારવો. સાંદીપનીના તપોનમાંથી અભ્યાસ કરીને પાછા મથુરામાં આવી ગયા અને મથુરામાં આવ્યા પછી બંનેને વચન આપ્યા હતા કે હું તમારા બંનેને ઘેરે આ મળવા માટે આવીશ. એટલે એ વચનનું પાલન કરી અને અહીંયા બંનેને ત્યાં અહીં મળવા માટે આવે છે. એ અહીંયા 48મા અધ્યાયમાં લખ્યું છે. 49મા અધ્યાયમાં અક્રૂરજીનું હસ્તિનાપુર જવું. અહીં ભગવાન વિચાર કરે છે કે હસ્તિનાપુરમાં મારા ફઈના જે દીકરાઓ છે એની હાલત કેવી છે. ધૃતરાષ્ટ્ર એની ઉપર તો કંઈ આવી કંઈ ખરાબ યાતનાઓ તો નથી આપતો ને, એટલે અક્રૂરજીને મોકલે છે. કોણ? ભગવાન કૃષ્ણ મથુરામાંથી અક્રૂરજીને અહીંયા હસ્તિનાપુર મોકલે છે કે ત્યાં જે કાંઈ ઘટનાઓ ઘટે ને એ તમે લઈને મને તમે સમાચાર આપો. એટલે અક્રૂરજી હસ્તિનાપુર જાય છે. આમ કરીને પૂર્વાર્ધ એટલે 2 ભાગની અંદર આ 10મો સ્કંદ જે વેચાયેલો છે એના પૂર્વાર્ધના 49 અધ્યાય છે. એમાં આ અધ્યાયને
આપણે નમસ્કાર કર્યા. હવે આપણે ઉત્તરાર્ધમાં, બરાબર ને, એટલે 50 થી 90 શ્લોક સુધી એ ઉત્તરાર્ધના અધ્યાયો છે. એનો હવે આપણે થોડોક વિચાર કરી લઈએ. 50મા અધ્યાયમાં જરાસંઘ સાથે યુદ્ધ અને ભગવાન દ્વારા દ્વારકાપુરીનું નિમંત્રણ. પછી કાલ યવનનું ભસ્મ થવું, કારણ કે 17 વખત અહીંયા પોતાની 2 કન્યાઓ વિધવા બની છે. તેથી જરાસંઘ વારંવાર અહીંયા મથુરા ઉપર મોટું સૈન્ય લઈને યુદ્ધ કરવા માટે આવે છે. 17 વખત ભગવાને આ જરાસંઘને મારીને હટાવી દીધો છે. એનું વર્ણન પણ ભાગવતકારે અહીંયા આ અધ્યાયની અંદર કરેલું 50મા અધ્યાયમાં કરેલું છે. 51મા અધ્યાયમાં કાલ યવનનું ભસ્મ થવું. જરાસંઘ વિચાર કરે છે કે એકલા હાથે તો હવે આ કાળિયો એટલે કે કૃષ્ણ મરવાનો નથી. એને જો મારવાનો હોય તો ચારે બાજુથી એનો ઘેરો ગાલી અને એને ખલાસ કરવો જોઈએ. તેથી એને કાલ યવનની મદદ લીધી જરાસંઘે, અને કાલ યવનને કીધું કે દ્વારકામાં મથુરામાં એક બાજુથી તમારે હુમલો કરવાનો અને બીજી બાજુથી અમે હુમલો કરશું. બંને વચ્ચે અહીંયા કનૈયાને આપણે ભીડી અને ખલાસ કરવાનો છે. ભગવાન વિચાર કરવા લાગ્યા કે આ બંને બાજુથી આવી રીતના હુમલાનું પ્લાનિંગ કરીને આવે છે. પણ કાળયવને એવું વચન હતું એ કોઈથી મરે એમ હતો નહીં, બરોબર ને. તેનું ભગવાન કે આને હું ગમે તેટલું એની સાથે દ્વંદ્વ યુદ્ધ કરીશ ને તો કાળયવન મરવાનો નથી, કારણ કે ભગવાને જ એને વરદાન આવી રીતનું આપી દીધું છે. કોઈ ઋષિ એના ઉપર આવી રીતની દ્રષ્ટિ કરે ઊંઘમાંથી અથવા કોઈ ખલેલ પહોંચાડે અને ઋષિની દ્રષ્ટિ જો આ કાળયવન ઉપર જાય ને તો જ આ મરે એવો છે, નકર આ મરે એવો નથી. એટલે ભગવાન વિચાર કરે છે કે રણછોડ રાય કી જય. ભલે કાલયવન મારી પાસે આવે, આગળ ભગવાન કૃષ્ણ અને પાછળ કાલયવન. એ પ્રકરણ અહીં ભગવાને બહુ સરસ રીતે અહીંયા વેદ વ્યાસે લખ્યું છે. પછી મુચકુંદની કથા પણ આ જ અધ્યાયમાં 51મા અધ્યાયમાં આવે છે. 52મા અધ્યાયમાં દ્વારકા ગમન. ક્યાં? પછી આ બધા કાળયવન અહીંયા મુચકુંદની ગુફાની અંદર ભગવાન અહીંયા મુચકુંદ શું કહેવાય ઋષિએ જ્યારે આંખ ખોલી એટલે કાળયવન બળીને ભસ્મ થઈ ગયો. એની સાથે ચર્ચા લે છે અને ઘણી બધી એનું પણ વર્ણન મુચકુંદનું કર્યું છે. પછી ત્યાર પછી દ્વારકા ગમન, શ્રી બલરામજીનો વિવાહ તથા શ્રીકૃષ્ણની પાસે રૂકમણીનો સંદેશો લઈને બ્રાહ્મણનું દ્વારકામાં આવવું. એ 52મા અધ્યાયની અંદર વેદ વ્યાસે લખ્યું છે કે 52મા અધ્યાયની અંદર આટલી વાતો છે. પહેલાં અહીંયા લગ્ન બલરામજીના અત્યારે લગ્ન થાય છે અને બીજા પ્રકરણની અંદર અહીંયા રૂકમી એટલે કે રૂક્ષ્મણી પોતા પત્ર લખી અને કૃષ્ણને કહે છે કે મેં તો તમારી સાથે મનથી ક્યારના મેં તમને વરી ચૂકી છું. એમ બ્રાહ્મણ દ્વારા એક પત્ર દ્વારા એક લવ લેટર આપણે કહીએ ને, પ્રેમ પત્ર, બરાબર ને, સુંદર મજાનો પત્ર અહીંયા રૂક્ષ્મણીના હાથની અંદર ભગવાન કૃષ્ણના હાથમાં આવે છે. એ 52મા અધ્યાયમાં વ્યાસે લખ્યું છે. 53મા અધ્યાયમાં ભગવાન વિચાર કરે છે સમય ઓછો છે અને હવે કરવાનું શું. રૂકને કે રથ તૈયાર કરો અને વાયુ વેગે આપણે ત્યાં ભીષ્મકના આવી રીતે, ભીષ્મક એટલે રૂક્ષ્મણીના પિતા, એ આવી રીતનો એક શું કહેવાય આવી રીતનો એક રૂક્ષ્મણીને પરણાવવા માટે બધા રાજાઓને બધાને બોલાવ્યા છે. તો આપણે ત્યાં જવાનું છે અને કૃષ્ણ ભગવાન ત્યાં પહોંચ્યા અને રૂક્ષ્મણીનું હરણ કરી અને લાવે છે. એ 53મા અધ્યાયમાં વ્યાસે લખ્યું છે. 54મા અધ્યાયમાં શિશુપાલના સાથી રાજાઓ અને રૂકમીનો પરાભવ તથા શ્રી કૃષ્ણ રૂકમણીને લઈ અને અહીંયા દ્વારકામાં આવીને એના વિવાહનું આખું આયોજન ગોઠવે છે. 55મા અધ્યાયમાં પ્રદ્યુમનનો જન્મ અને સંબાસુરનો વધ, સ્વયંતક મણિની કથા એ 56મા અધ્યાયમાં ભાગવતકારે લખી છે. જાંબવંતી અત્યારે સત્યભામા સાથે શ્રી કૃષ્ણનો વિવાહ. આમ હવે એક પછી એક પટરાણીઓ સાથે અહીંયા ભગવાન અહીંયા લગ્ન કરવા લાગ્યા છે. એનું પણ વર્ણન ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવ્યું છે. અને ત્યાર પછી આવે છે 57મો અધ્યાય, બરાબર ને. 57મા અધ્યાયમાં સ્વયંતક હરણ, સતધન્વનો ઉદ્ધાર અને અક્રૂરજીને ફરીથી દ્વારકા બોલાવવા, કારણ કે એને ગભરામણ થઈ ગઈ હતી કે મેં જ કાવતરું કર્યું તો આ સ્વયં તક મણી માટેનું, બરાબર ને. એટલે એને એમ થયું કે કૃષ્ણને જો આ ગંધ આવી જશે તો મને તો ખલાસ કરી નાખશે. તેથી અક્રૂરજી દ્વારકા છોડીને નીકળી ગયા છે. ભગવાનને ખબર પડી, ભગવાન એને પાછા બોલાવે છે.
58મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણના બીજા લગ્નની કથાઓ આવે છે. 59મા અધ્યાયમાં ભૌમાસુર એટલે કે નરકાસુરનો વધ અને 16,100 રાજકન્યાઓ સાથે ભગવાનના લગ્ન, એ પ્રકરણ આપણે 59ના અધ્યાયમાં જોયું. કારણ કે આ ભૌમાસુર એટલે નરકાસુર સ્ત્રી સૌંદર્યનો શિકારી હતો. જ્યાં જ્યાં સુંદર કન્યાઓ જોવે ને એને બધાને લઈને પોતાના કારાવાસમાં પૂરી. આ 16,100 કન્યાઓને એણે આવી રીતની પૂરી દીધી હતી. ભગવાન કૃષ્ણને ખબર પડે છે અને એને મારી અને 16,100 કન્યાને છોડાવે છે. બરાબર ને? એ પ્રકરણ 59મા અધ્યાયમાં ભાગવતકારે લખ્યું છે. 60મા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ રૂકમણીનો સંવાદ. બંને શાંતિથી રાજમહેલમાં બેઠા છે અને આપણી ભાષામાં કહેવું હોય તો ઠઠ્ઠા મસ્કરી, પતિ પત્નીનો જે નિર્દોષ આનંદ છે ને એ નિર્દોષ આનંદ સારી રીતે ભાગવતકારે લખ્યો છે. બરાબર? ભગવાન કૃષ્ણને કહે છે કે તે પત્ર લખી અને મને ખોટો બોલાવ્યો. મારા કરતાં ઘણા બધા શિશુપાળ છે, જરાસંઘ છે, ઘણા બધા રાજાઓ છે, એની પાસે ઘણી મોટી સંપત્તિ છે, રૂપાળા છે. બરાબર ને? અને એના કરતાં તું એને વરી ગઈ હોત તો કેવું હતું એ કે તે ખોટો પત્ર લખીને મને બોલાવ્યો છે. મારા જેવો કાળિયો પાછો કેવો. હવે આ કાળિયાના રૂપમાં તું મોહી ગઈ છે. આમ બહુ સરસ રીતનો સંવાદ આપણે જોયો હતો અને એ વખતે રૂક્ષ્મણી પણ બહુ સરસ જવાબ આપે છે. અને એ પ્રકરણ બહુ સરસ રીતે અહીંયા ભાગવતકારે વેદવ્યાસે અહીંયા 60મા અધ્યાયમાં લખ્યું છે. 61મા અધ્યાયમાં ભગવાનના સંતાનોનું વર્ણન તથા અનિરુદ્ધના વિવાહમાં રૂક્મીનું માર્યું જવું. બરાબર ને? એ અધ્યાય. 62મા અધ્યાયમાં ઉષા અને અનિરુદ્ધનું મિલન. 63મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે બાણાસુરનું યુદ્ધ. અને 64મા અધ્યાયમાં મૃગ રાજાની કથા વિશે એનો પણ આપણે વિસ્તારથી વિચાર કર્યો હતો. 65મા અધ્યાયમાં બલરામજીની વ્રજયાત્રા, પૌંડ્રક અને કાશી રાજાનો ઉદ્ધાર. પૌંડ્રક નામનો એક રાજા હતો ને, એ એમ કહેતો કે આ નકલી દ્વારકામાં રહેલો કૃષ્ણ કેવો છે? નકલી છે, અસલી કૃષ્ણ તો હું જ છું. એટલે એ સુંદર મજાનો મુગુટ ધારણ કરે, હાથમાં ચક્ર રાખે. બરાબર? ભગવાન જે કૃષ્ણ આભૂષણો પહેરતા હતા એવા જ આભૂષણો પહેરીને દુનિયા આખીને કહેતો હતો કે દ્વારકાનો નકલી છે અને હું અસલી છું. એમ કરી અને પછી ભગવાન વિચાર કરે છે કે આનો પણ મારે ઉદ્ધાર કરવો જોઈએ. પછી કાશી ઉપર હુમલો કરે છે. પૌંડ્રક ત્યાં કાશી રાજાને ત્યાં હોય છે. ભગવાન બંનેનો ઉદ્ધાર કરી દે છે. એક કથા અહીંયા 65 અને 66ના અધ્યાયમાં આવે છે. 67મા અધ્યાયમાં દ્વિવિધનો ઉદ્ધાર, કૌરવો પર બલરામજીનો કોપ અને સામ વિવાહ. 69મા અધ્યાયમાં દેવર્ષિ નારદજીએ જોયેલી ભગવાન શ્રી કૃષ્ણની ગૃહચર્યા કે આ ભગવાન 16,108 કેટલી 16,108 એની સાથે કેવી રીતનો સંસાર કરતા હશે. તેથી હાથમાં વીણા લઈને નારાયણ કરતા એ દ્વારકામાં આવે છે અને ભગવાનને કહે છે કે મારે તમારો ગૃહ સંસાર જોવો છે. તો કે કાંઈ વાંધો નહીં, મારી આ બધી રાણીઓ છે એના બધા અલગ અલગ મેલ છે, તમે જાઓ. અને નારદ અહીંયા ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જાય છે. દરેક મહેલની અંદર અલગ અલગ રીતે ભગવાન ક્યાંય ખાતા હોય છે, ક્યાંય નાચતા હોય છે, ક્યાંય સૂતા હોય છે, ક્યાંય કોઈને હારે સંવાદ કરતા હોય છે. આવી રીતના આવી રીતના ભગવાનની લીલાઓના દર્શન અત્યારે નારદજીને થાય છે. નારદજી બે હાથ જોડીને એને સ્તુતિ કરે છે કે મેં તો આવી રીતનું નક્કી કર્યું કે એકલો માણસ આટલી બધી કન્યાઓને કેમ હાંસવતો હશે. પણ એ આવી રીતનું દેવર્ષિ નારદજીએ જોયેલી ભગવાનની ગૃહચર્યા અને લીલા, ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય દિનચર્યા અને તેમની પાસે જરા સંઘના કેદી રાજાઓના દૂત તરીકે આવું એ 70મા અધ્યાયમાં આપણે જોયું. જરાસંઘે ઘણા બધા રાજાઓને પોતાના કેદખાનામાં કેદ કરી રાખ્યા હતા. એના એક અમુક જે માણસો હતા એણે દ્વારકાની અંદર એને મોકલા કે ભાઈ અમારી સ્થિતિ બહુ ખરાબ છે, કૃષ્ણને તમે કહો કે અમને છોડાવે. એમ કરી અને આ પુરાયેલા જે રાજા હતા એમાંનો એક દૂત દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણને સંદેશો આપે છે. ભગવાન કહે છે એણે શરણાગતની માગણી કરી છે એટલે મારે એને શરણ તો આપવું જોઈએ. એમ કરી અને અહીંયા એને છોડાવે છે. પછી 71મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પધારવું. હવે વિચાર કરે છે કે ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે, હથિયાર તરીકે મારો કોનો ઉપયોગ કરવાનો. તેથી ઇન્દ્રપ્રસ્થ જાય છે. એ 71મા અધ્યાયમાં લખ્યું છે.
72માં અધ્યાયે પાંડવોનો રાજસુ યજ્ઞનું આયોજન અને જરાસંઘનો ઉદ્ધાર. કેવો? જરાસંઘનો ઉદ્ધાર કર્યો. ત્યાં વગર અહીંયા રાજસુ યજ્ઞ થઈ શકે નહીં. બ્રાહ્મણના રૂપની અંદર જરાસંઘને મરાવી નાખે છે. એ પ્રકારના 71માં અધ્યાયમાં લખ્યું છે. 72માં અધ્યાયની અંદર પાંડવોના રાજસુ યજ્ઞનું આયોજન અને જરાસંઘનો ઉદ્ધાર. 73માં અધ્યાયમાં જરાસંઘના કારાવાસમાંથી છૂટેલા રાજાઓની વિદાય અને ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પાછા ફરવું. જરાસંઘને માર્યા પછી બધા રાજાઓને પોતપોતાના ઘેરે મોકલી દે છે અને બધા રાજાઓ કહેતા જાય છે કે તમે ઘણું મોટું કામ કર્યું છે, અમે ગમે ત્યારે તમે બોલાવશો તો અમે તમને મદદ કરવા માટે હાજર રહીશું. આવું વચન આવ્યું. 74માં અધ્યાયમાં ભગવાનની અગ્ર પૂજા અને શિશુપાલનો ઉદ્ધાર. બરોબર ને? રાજસુ યજ્ઞ કરવાનો હતો. બધા ભીષ્મ સહિત અહીંયા વેદવ્યાસ સહિત બધા ઋષિઓ અને બધા રાજસીઓ, દેશના રાજસીઓ અત્યારે અહીંયા ઇન્દ્રપ્રસ્થ આવેલા હતા. બધા વિચાર કરે છે કે અહીં કે અગ્ર પૂજાનું સ્થાન કોને આપવાનું. અને એ વખતે ઘણા બધા લોકો એમ કહે છે કે અગ્ર પૂજાના અધિકારી તો ભગવાન કૃષ્ણ છે. એને અગ્ર પૂજાનું સ્થાન અને સહદેવજી જ્યારે એનું આવી રીતનું પગ પખાલન કરીને જ્યારે આ અગ્ર પૂજા કરે છે એ વખતે શિશુપાલ આવે છે. શિશુપાલ ઘણી બધી ગાળો દે છે. ભગવાન ગણતા જાય છે. 100 ગાળ પૂરી થાય અને સુદર્શનથી એનો ઉદ્ધાર કરે છે. એ પણ અહીંયા 74માં અધ્યાયમાં આવે છે. 75માં અધ્યાયમાં રાજસૂય યજ્ઞ સંપન્ન અને દુર્યોધનનું અપમાન. દુર્યોધનને થોડુંક અપમાન લાગ્યું, કારણ કે એવા મહેલની અંદર ગોઠવણી હતી ને, ગમે અહીંયા એને અગ્નિ હોય અહીંયા પાણી દેખાય, ને પાણી હોય અહીંયા અગ્નિ દેખાય, આવું બધું જોયું અને એકવાર એ ફસાઈ ગયો. અને ફસાઈ ગયો એટલે એના મનની અંદર ઘણા બધા લોકોએ ઘણી રીતે એના હાસ્ય કર્યું, ત્યારે એનાથી સહન થયું નહીં. ખાસ તો ભીમે કર્યું હતું. એવું આ ભાગવતમાં ભીમે લખ્યું છે. ઘણી જગ્યાએ દ્રૌપદી આવી રીતનું કર્યું, એવું ઘણી જગ્યાએ લખેલું છે. 73માં અધ્યાય સાલ્વની સાથે યાદવોનું યુદ્ધ. 77માં અધ્યાયમાં સાલ્વનો ઉદ્ધાર. 78માં અધ્યાયમાં દંતવક્ત્ર અને વિદુરથનો ઉદ્ધાર તથા તીર્થયાત્રામાં બલરામજીને હાથે સૂતજીનો વધ. એ પણ આપણે 78માં અધ્યાયની અંદર સારી રીતે જોયું. 79ના અધ્યાયમાં બલ્લવનો ઉદ્ધાર અને બલરામજીની તીર્થયાત્રા. 80માં અધ્યાયમાં શ્રી કૃષ્ણ દ્વારા સુદામાજીનું સ્વાગત. બરાબર? બહુ સરસ રીતે સારી રીતે સ્વાગત કરે છે. એનો આપણે 3 દિવસ સુધી વિચાર કર્યો હતો કે બ્રાહ્મણનું મહત્ત્વ ભગવાને કેટલું વધાર્યું છે. બરાબર? બ્રાહ્મણને પૂજા કરવાથી કેટલું પુણ્ય મળે છે ભગવાન જાણતા હતા. ઘણા સમય સુધી સુદામા દ્વારકાની અંદર રહેશે અને પછી ત્યાંથી વિદાય થાય છે. એ પ્રકરણ 81 અધ્યાયની અંદર આવ્યું છે. પછી 82ના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સાથે ગોપ અને ગોપીઓનું મિલન. બરાબર? ગોપ અને ગોપીઓનું મિલન કરાવે છે. 83માં અધ્યાયમાં ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદીની વાતચીત. ભગવાનની જે પટરાણીઓ હતી એ બધી દ્વારકામાં અહીંયા પટરાણીઓ સાથે દ્રૌપદી ઇન્દ્રપ્રસ્થથી આવે છે ભાભીઓને મળવા માટે. અને કુરુક્ષેત્રમાં આવ્યો તો કુરુક્ષેત્ર હા કુરુક્ષેત્ર અહીંયા નહીં, બધા કુરુક્ષેત્ર એ પ્રકારનું એમાં ભેગા એટલે કે કુરુક્ષેત્રની અંદર બધા ભેગા થયા છે. અને એમાં આ બધી જે પટરાણીઓ સાથે દ્રૌપદીનો સંવાદ થાય છે એનું અહીંયા 83માં અધ્યાયની અંદર અહીંયા લખ્યું છે. કઈ રૂકમણી, સત્યભામા, જાંબવંતી, કાલિંદી, સત્યા, ભદ્રા, મિત્રવીન અને લક્ષ્મણા, આ 8 પટરાણીઓ સાથે અહીંયા દ્રૌપદી કુરુક્ષેત્રમાં ભગવાન અહીંયા દ્વારકામાંથી ગયા તે વખતે સુંદર મજાનો સંવાદ ત્યાં રચાય છે. એમાં દ્રૌપદી આ બધી પટરાણીઓ સાથે ઘણી બધી વાતો કરે છે. 84માં અધ્યાયમાં નારદ મુનિએ વસુદેવજીને કહ્યું કે માણસ 3 ઋણ લઈને જન્મે છે. દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓ. તે ચૂકવા પહેલાં ગૃહ ત્યાગ કરે તેનું પતન થાય છે. આ વસુદેવનો યજ્ઞોત્સવ છે. એ 84 અધ્યાયમાં સુંદર રીતે ભાગવતકારે અહીંયા વર્ણન કર્યો છે. 85માં અધ્યાયમાં ભગવાન દ્વારા વસુદેવજીને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ તથા દેવકીજીના 6 પુત્રોને પાછા લાવવા. કંસે જે મારી નાખ્યા હતા એ 6 પુત્રોને પાછા લાવવા. 86માં અધ્યાયમાં સુભદ્રા હરણ તથા ભગવાનનું મિથિલાપુરીમાં રાજા જનક અને શ્રુતદેવ બ્રાહ્મણને ઘરે જવું અને એક સાથે બંનેનું આતિથ્ય
સ્વીકારવું એ 86મા અધ્યાયની અંદર આવે છે. ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે જનકપુરીમાં રાજર્ષિ જનક પણ મારો ભક્ત છે અને બ્રહ્મદેવ નામનો એક બ્રાહ્મણ છે એ પણ મારો ભક્ત છે. ભગવાન સામે ચાલીને બંનેને મળવા માટે જનકપુરીમાં આવે છે અને જનકપુરીમાં આવીને બંને એક સાથે સ્વાગત કરી અને એક જ સાથે અમારા ઘરે આવો એવું નિમંત્રણ આપે છે. તો બંનેનું ભગવાન નિમંત્રણ સ્વીકારે છે. ભગવાન વિચાર કરે છે હું તો એક છું પણ બંનેને એક સાથે જવાનું કીધું એટલે ભગવાન અહીં પોતાની લીલા કરી અને એક કૃષ્ણમાંથી 2 કૃષ્ણ બનાવી દે છે. એમાં શ્રુતદેવને ત્યાં ઘણો સમય સુધી ભગવાન અહીં આવી રીતના રહે છે અને જનક રાજાને ત્યાં પણ ઘણા દિવસો સુધી ભગવાન ત્યાં રહે છે. એટલે એક રૂપમાંથી 2 રૂપ એ ભગવાનની જ લીલા કહેવાય. ભગવાને અહીંયા સુંદર મજાની લીલા કરી છે એનો આપણે વિચાર અહીંયા કર્યો. 87મા અધ્યાયમાં વેદ સ્તુતિ, 88મા અધ્યાયમાં શિવજીનું સંકટ મોચન. કેવું? શિવજીનું સંકટ મોચન. શંકર ભગવાન પણ ફસાઈ ગયા, બરોબર છે? કોને? બાણાસુરને. વૃતાસુરને વરદાન આપી દીધું કે મને એવું વરદાન આપો કે હું જેના ઉપર હાથ મૂકું ને એ બળીને ભસ્મ થઈ જાય. તો એ ભગવાન શિવજીને પત્નીને મેળવવા માટે કે શંકરને બાળી નાખું એટલે શંકર ઉપર હાથ મૂકીને પાર્વતીની લાલચમાં એ શિવજીની પાછળ દોડે છે. શિવજી બધી જગ્યાએ જાય છે, કાંઈ મેળ પડતો નથી. પછી વિષ્ણુ લોકમાં ભગવાન જોવે છે કે ભગવાન શિવજી તો અહીંયા આવ્યા છે એટલે એ બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી અને વૃતાસુરની સાથે ઘણો બધો સંવાદ કરે છે. નાચતા ગાતા વૃતાસુરનો હાથ પોતાના ઉપર મુકાવી અને વૃતાસુરને ખલાસ કરી નાખે છે. એનું અહીંયા 88મા અધ્યાયમાં આપણે જોયું. 89મા અધ્યાયમાં ભૃગુજી દ્વારા ત્રિદેવની પરીક્ષા તથા ભગવાન દ્વારા બ્રાહ્મણના મૃત બાળકોને પાછા લાવવા. એ આ 89 અધ્યાયમાં ત્રિદેવની પરીક્ષા કરવાની. સરસ્વતી નદીના કિનારા ઉપર બ્રાહ્મણો બ્રહ્મસત્ર કરવા માટે બધા ભેગા થયા છે, ઋષિઓ. અને ઋષિઓની અંદર સંવાદ શરૂ થાય છે. આપણે જોયું કે 3 કોણ છે તો કે મોટા દેવની પરીક્ષા કર્યા વગર આપણે મોટા દેવ છે એ કહી શકીએ નહીં. તો 3ની પરીક્ષા કરવી જોઈએ. અને પરીક્ષા કરવા માટે ભૃગુ ઋષિ છે ને, ભૃગુ ઋષિને મોકલે છે બધા ઋષિ. એ કે તમે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે જાઓ, 3ની કસોટી કરો અને એમાં કોણ મોટા દેવ છે ને તે તમે અમને કહો. અને જાય છે પહેલાં બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી એના પિતા હતા. પિતાને પહેલાં ખરેખર નમસ્કાર કરવા જોઈએ, એનો આદર સત્કાર કરવો જોઈએ. પણ અહીંયા ભૃગુ વિચાર કરે છે કે મારા પિતામાં કેટલો ક્રોધ ને કેવી રીતનું છે એટલે નમસ્કાર પણ કર્યા નહીં. પાવ સુમવા જોઈએ, પગે લાગવું જોઈએ, પગ પણ લાગ્યા નહીં. અને બ્રહ્માજી એકદમ ક્રોધે થઈ અને ભૃગુને મારવા માટે તૈયાર થઈ ગયા છે. અહીંયા બ્રહ્માજીને બીજો વિચાર આવ્યો કે આ તો મારું જ લોહી છે ને મારું જ પુત્ર છે એટલે હવે એને મારે મારવો નથી. એમ કરીને ક્રોધ હળવો કર્યો પણ એની સ્તુતિ ન કરી એટલે આવી રીતનું એને અપમાન લાગ્યું અને ક્રોધે ભરાઈ ગયા. આમ કરી અને અહીંયા ભૃગુ પાછા ભગવાન શિવજી પાસે જાય છે. શિવજી કહે છે કે આ તો મારો મોટો ભાઈ આવ્યો એટલે ભાઈને આવકારવા માટે પોતાના બાહુ લંબાવે છે. પણ અહીંયા ભૃગુ એના બાહુમાં બાહુ આપતો નથી કે મારે ભાઈ તારને મળવું નથી. એમ કરીને શિવજીનું અપમાન કરે છે. શિવજી ક્રોધે ચડી ગયા, હાથમાં ત્રિશૂળ લઈ અને ભૃગુને મારવા માટે તૈયાર થઈ ગયા. પાર્વતીજીએ વચ્ચે પડીને એને બચાવી લીધા. ત્રીજા પ્રસંગની અંદર ભગવાન વિષ્ણુ જ્યારે લક્ષ્મીની સાથે આવી રીતના આલિંગન કરતા એના ખોળામાં માથું રાખીને ભગવાન શાંતિથી અહીંયા લક્ષ્મીના ખોળામાં સૂતા છે. અહીંયા ભૃગુ ઋષિ આવે છે કે આ ભગવાન વિષ્ણુને જો મારે ક્રોધ કરવા હોય તો શું કરવું પડે. તેથી એનો જે પગ છે ને એ છાતી ઉપર જોરથી સૂતેલા ભગવાન ઉપર મારે છે. ભગવાન ઊભા થઈ ગયા, તમે આવ્યા એ મને ખબર પડી નહીં, ચરણમાં પડી ગયા. મને જો પહેલેથી ખબર હોત ને તો હું તમારા માટે સારી એવી બધી સંભાળવાની અથવા તમારા સ્વાગતની વ્યવસ્થા. તમે ખૂબ દૂરથી આવ્યા છો, થાકી ગયા છો, બેસો, હું તમારા ચરણ પકડું. એમ કરી અને આ બ્રાહ્મણનું ખૂબ જ સારી રીતે આગતા સ્વાગતા કરે. આ બધી વાતો સરસ્વતી નદીના કિનારે આવી અને ફરીથી બધાને કહે છે આ 3 ઘટના બની છે, તમે જ કહો છે આમાં મોટો દેવ કોણ છે. કારણ કે વિવાદ હાલતો હતો, બરાબર. આ પ્રસંગ પણ આપણે અહીંયા 89મા અધ્યાયની અંદર જોયો. પછી ભગવાન અહીંયા
બ્રાહ્મણના જે 10 પુત્રો જે મૃતપાય થયા હતા દ્વારકાની અંદર, અને બ્રાહ્મણે ન કહેવાના શબ્દો કૃષ્ણ માટે વાપરા. ભગવાન વિચાર કરે છે કે શું કરવાનું, તેથી અર્જુનને સાથે લઈ અને વિષ્ણુ લોકની અંદર આવે છે. ભગવાન કે મેં આ બાળકોને મેં જ અહીંયા લઈ લીધા છે. શા માટે? ઘણા સમયથી મારો ને તમારો નર અને નારાયણનો ભેટો મારી જોડે થયો નથી. મેં તમને જે કામ માટે આ પૃથ્વી ઉપર મોકલ્યા હતા એમાં કેટલું કામ થયું, કેટલું બાકી રહ્યું એ તમે આવતા નહોતા, એટલે આ બાળકોને મેં લઈ લીધા છે અને તમે અહીંયા આવશો એવી ખાતરી હતી. આ બધો પ્રસંગ અહીંયા કેટલામાં 90મા અધ્યાયની અંદર 89ના અધ્યાયમાં 90માં ભગવાન શ્રી કૃષ્ણની લીલા વિહારનું વર્ણન એ આપણે ગઈકાલે પણ જોયું કે ભગવાનની આખો ગૃહસ્થાશ્રમ કેવો છે, દાંપત્ય જીવન કેવું છે, આટલી પટરાણીઓ સાથે હસતા રમતા કિલોલ કેવી રીતના કરે છે, અને આદર્શ ગૃહસ્થાશ્રમ આદર્શ આવી રીતનો કેવો એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. અહીંયા સુધી આ 90 અધ્યાયની અંદર સુંદર મજાનો શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ છે, જેનું ભાગવતની અંદર અને વિશ્વની અંદર 10મા સ્કંદનું ખૂબ જ મહત્ત્વ છે, એનો આપણે વિચાર કર્યો. તારીખ 2/1/2024થી તારીખ 4/6/2024 સુધી એટલે 152 દિવસ સુધી આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો અભ્યાસ કર્યો. બરોબર. એમાં 152માંથી બાકીના રજાના દિવસો બાદ કરીને 128 દિવસ વડલા નીચે બેસીને આપણે 90 અધ્યાયને સમજવાનો પ્રયત્ન કર્યો. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં યોગાચાર્ય એ ભગવાનનું અલૌકિક રૂપ છે. કૃષ્ણ બંને જગતની ભૂમિકા એક જુદી જ ભૂમિકા 10મા સ્કંદમાં ભાગવતકારે વર્ણવી છે. દેવી જીવનમાં રસ પેદા કરવાનો છે, ત્યાર પછી માણસ પોતાનું જીવન દેવી બનાવે તેવી અભિલાષા છે. એ બધી જ અભિલાષા 10મા સ્કંદની અંદર વેદ વ્યાસે અલગ અલગ અધ્યાયની અંદર લખી છે, તેનો આપણે વિચાર કર્યો. કેવળ કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવીને નહીં ચાલે, તેમાં કેટલી ભીડ છે. બહુ ભીડ થાય ને, જે વખતે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ હોય ભીડ બહુ છે. બરાબર. કૃષ્ણ જન્મ ક્યાં થાય છે? તો કે મંદિરમાં થાય છે, માણસના દિલમાં નથી થતો. એનું કારણ દિલ અને દિમાગ તો ઘેરે રાખીને કૃષ્ણ ઉત્સવમાં આવે છે. એટલે કૃષ્ણનો જન્મ દિલ અને દિમાગમાં થવો, અહીંયા થવો જોઈએ. કૃષ્ણ જન્મ મંદિરમાં તો થાય જ છે, અને આપણે નહીં કરી તો પૂજારી કરી જ દેવાના છે, પણ આપણા દિલ અને દિમાગની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ થવો જોઈએ. એ ભાગવતના 10મા સ્કંદની અંદર વેદ વ્યાસે વર્ણવ્યું છે. આપણે 152 દિવસ સુધી બેસીને 10મા સ્કંદનો અભ્યાસ કર્યો. કૃષ્ણ ભગવાનના વિચારો, તેમની લીલાઓ સમજવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કર્યો. કૃષ્ણ ભગવાનના વિચારો, તેમનું તત્વજ્ઞાન લઈને અંતિમ માણસ સુધી લઈ જવું જોઈએ. લઘુ, ગુરુ અને ભય ગ્રંથિ 10મો સ્કંદ વાંચ્યા પછી, 10મો સ્કંદ સાંભળ્યા પછી આ ત્રણેય ગ્રંથિઓ જવી. હું નાનો નથી એને લઘુ ગ્રંથ કહેવાય. પછી ગુરુ એટલે મારા જેવો આ દુનિયામાં કોઈ મોટો નથી, ધનથી બુદ્ધિથી, એને ગુરુ ગ્રંથિ કહેવાય. અને ડરપોક કોઈને ભય ગ્રંથિ કહેવાય. ભાગવતનો 10મો સ્કંદ સાંભળ્યા પછી અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે આ ત્રણ ગ્રંથિઓ માણસના જીવનમાંથી જવી જોઈએ. હું લઘુ નથી, ગુરુ નથી અને મને ભય નથી. બરાબર ને? આ ગ્રંથિઓ માણસની અંદરથી જવી જોઈએ. ભાગવત સાંભળ્યા પછી પોતાની જાત અને ભગવાન ઉપર વિશ્વાસ વધવો જોઈએ. બરાબર, વધવો જોઈએ. નહીં તો કથાઓ ઘણી આપણે સાંભળીએ છીએ. ભાગવત સાંભળ્યા પછી મફત લેવાની આદત જવી, ચિંતા અને નિરાશા જવી જોઈએ. આ 6 દોષો છે ને એ ભાગવત સાંભળ્યા પછી હળવે હળવે માણસે ઓછા અથવા કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી હાથથી એકાદ કામ નિસ્વાર્થ ભાવે ભગવાનનું કાર્ય થવું જોઈએ કે જે કામ કર્યા પછી મને કોઈ પ્રકારની કિંમત મળવાની નથી. આ કરું તો મને શું ફળ મળે? ફળની આશા રેખા વગર એકાદ કર્મ એવી રીતનું કરવું જોઈએ. 10મા સ્કંદમાં કૃષ્ણ ભગવાન આવ્યા છે. કૃષ્ણ ભગવાન આવ્યા પછી દ્રષ્ટિ આગળ જતી નથી. એકવાર કૃષ્ણ ભગવાન આવે એટલે એને છોડીને બીજા સ્કંદ ઉપર જવાનું આપણું મન થતું નથી, પણ સોયડે છૂટકો છે. એકવાર 10મા સ્કંદમાં ભગવાનની લીલાઓ, આટલી બધી લીલાઓ આપણે સાંભળી પછી આપણે એમ થાય કે આપણે આપણી દ્રષ્ટિમાંથી ભગવાનને દૂર કરવો નથી, પણ એકવાર દૂર તો કરવો પડે તો જ આપણે 11મા સ્કંદમાં પ્રવેશ કરી શકીએ, નકર કરી શકીએ નહીં. એટલે અહીં કહે છે કે 10મા સ્કંદમાં કૃષ્ણ ભગવાન આવ્યા છે.
કૃષ્ણ ભગવાન આવ્યા પછી દ્રષ્ટિ આગળ જતી જ નથી એમ આપને લાગે છે. આના પછી એકાદશ સ્કંદ અલૌકિક છે, લોકોત્તર છે, પણ ભાગવતની કથા સપ્તાહ કરવાવાળા અને સાંભળવાવાળા તેમને નમસ્કાર કરીને આગળ ચાલ્યા જાય છે, પણ આપણે તેનો પાકો અભ્યાસ કરવાનો છે. લોકો તો ભાગવત 7 દિવસમાં કરી અને ખાલી 11મા સ્કંદને નમસ્કાર કરીને આગળ જતા રહે છે. એકાદશ સ્કંદની અંદર ભાગવતકારે ઠાંસીને તત્વજ્ઞાન જે ભરેલું છે એ તત્વજ્ઞાનનો કોઈ અહીંયા ભાગવત કથા કરવાવાળો કે સાંભળવાળો કોઈ કરતા નથી. પણ આપણે નક્કી કર્યું છે કે એકાદશ સ્કંદની અંદર એટલું બધું ઠાંસીને ભાગવતકારે માનવ જીવનના ઘડતર માટે જે સિદ્ધાંતો આપ્યા છે ને એ બધા સિદ્ધાંતો એકાદશ સ્કંદની અંદર ભાગવતકારે મૂકી રાખેલા છે કે માણસનું જીવન કેવું જોઈએ. હું પશુ નથી, હું પક્ષી નથી, હું તો માણસ છું. તો માણસ બનવા માટે કઈ લાયકાત હોવી જોઈએ, માણસ થવા માટે કયા ગુણો હોવા જોઈએ. નહીં તો પશુ થવામાં તો કાંઈ અઘરું નથી, બરાબર ને. માણસ થવામાં તો બહુ અઘરું છે. તો એની બધી વાતો એકાદશ સ્કંદની અંદર લખેલી છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે આપણે આવતીકાલે જ્યારે આવશું ને ત્યારે એકાદશ સ્કંદની અંદર ભાગવતકારે બહુ સુંદર રીતે આના સ્કંદની અંદર અધ્યાયોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એને આપણે આવતીકાલથી આપણે નમસ્કાર કરવાના છે. ટાઈમ આપણો એક્ઝેક્ટ પૂરો થઈ ગયો છે. 10મા સ્કંદની અંદર 90 અધ્યાયને આપણે ફરીથી રિપીટ કરીને સમજવાનો પ્રયત્ન કર્યો. ભાગવત એ ભગવાનનો શું કહેવાય, ભાગવત એ ભગવાનનું જ રૂપ છે. ભાગવત એટલે ભગવાન, અને એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આપણે આવશું ત્યારે એકાદશ સ્કંદની અંદર બહુ સરસ રીતે યદુવંશના ઋષિઓનો જે શાપ છે ને ત્યાંથી આ અધ્યાયની શરૂઆત થાય છે. તેથી આપણે આવશું અને યદુવંશને ઋષિઓએ શા માટે શ્રાપ આપ્યો, હુકામાં આપ્યો, એની અસર યદુવંશમાં કેવી રીતની થઈ છે એનું સુંદર વર્ણન ભાગવતકારે લખ્યું છે. એનો વિચાર આપણે આવતીકાલે, આપણે ક્યાં ઉતાવળ છે.